Alright, today we have a very special guest in the house, Avni and Khushi. સ્વાગત છે અમારા વનકાસ એપિસોડમાં. કેમ છો તમે? મસ્ત. તમે મસ્ત જોવો છો પણ થોડો ટાઈમે થોડું રોવું આવે છે. રોતી હોય એમાં ક્યારેક મસ્ત હોવું. એકચ્યુઅલી રોતી હવે ક્યારેક મસ્ત હો. ઓકે, કેમ છો સૌપ્રથમ બંને પહેલા તો? કેવા છે? મજામાં? મજામાં છે. હા, મજામાં. અને શું ચાલી રહ્યું છે આજકાલ જીવનમાં? હેક્ટિક લાઈફ. હા, જો હેક્ટિક લાઈફ. પહેલેથી આ ચાલતી હતી કે હજી જસ્ટ આમ ફેમસ થયા પછી થયા? જ્યારથી શરૂ કર્યું ઇન્સ્ટા ત્યારે સ્ટાર્ટિંગમાં નહોતું એટલું બધું, બટ પછી થોડું વધી ગયું એમ. ફોલોઅર્સ થાય એમ થોડુંક વધારે કામ આવી થયું. ચલો તો આ જ વાતને આપણે કન્ટિન્યુ કરીએ, બરાબર? મારે તમારી અને આપણા જે વ્યુઅર્સ છે ને, તમારા બી ઇવન આમાં વ્યુઅર્સ હશે, રાઈટ? તમારે તો વધારે હશે, મારા ઓછા હશે. તો એ લોકોને છે ને વધારે તમારી જર્ની જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે હજી કોઈને ખબર નથી, ખાલી બસ ફેમસ થયા અને ત્યારથી બધી ખબર છે, પણ બેક ઓફ ધ સ્ટોરી આમાં કોઈ નથી ખબર. તો પહેલા તમે ડિસાઈડ કરી લો, એમની વાત એને કાપતા નહીં, બીજા ઈચ અધરને કહું છું. ઓકે એક ને જર્ની કહેવાની છે. ઓકે, પેલાઓની ઈ બહુ સારી સ્ટોરી ટેલિંગ કરે. અચ્છા, ઓકે, ચાલો હું કહું. પેલા તું કે ને, કેમ કે તે વધારે સ્ટ્રગલ કર્યું છે મારા કરતા. ઓ મને કે તમે કર્યું છે. મેં આપણને જોતા શું લાગે ખબર છે? જ્યારે બી તમારે ઈચ્છા કે અવની વધારે છે ને, મેચ્યોર હશે, આમ થોડીક સમજુ હશે, સમજદાર હશે, કે એ સમજાવતી હશે બીજાને. ઇધર આ સમજાય. ચાલો હું જ કહું છું. ઇધર ફાઇન્ડ આઉટ ફોર દિયા કે તું કે તે સ્ટ્રગલ કર્યું. હું કહું તારું. હા, એટલે જો હવે હું શરૂથી શરૂ કરું, બરાબર? તો સ્ટાર્ટિંગમાં એવું છે કે મેં કોઈ વિચાર્યું નહોતું કે મારે આ, મતલબ મારું કોઈ ફ્યુચર મેં વિચાર્યું જ નહોતું કે મારા કોઈ દિવસ ફોલોવર્સ વધશે. હા, જો કે મને બહુ શોખ હતો કે મોડલિંગ કરું, કે સેલિબ્રિટી બનું, કે પછી અટેન્શન ગેઇન કરું, આ બધી વસ્તુનો મને બહુ શોખ હતો, પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું. પણ મારા જે મમ્મી હતા ને, એનું એક ડ્રીમ હતું કે એની છોકરીઓ સેલિબ્રિટી બને, કે લોકો એને ઓળખે, લોકો એને પહેચાને અને એમ કે આ મારી છોકરી છે, મતલબ અમારા નામે એને ઓળખે. એવું મારા મમ્મીનું સપનું હતું. પણ થોડુંક સિચ્યુએશનના લીધે અમે લોકો છેલ્લા 3 વર્ષથી મારા મમ્મી થોડાક બીમાર હતા, એટલે અમે કઈ વસ્તુમાં ફોકસ ના કરી શકતા, હોસ્પિટલ ને બધું રહેતું. પણ મને જ્યાં સુધી એવું લાગે છે ત્યાં સુધી મારી જર્નીમાં એનો જ હાથ વધારો એને એવું લાગે છે. કેમ કે જ્યારે મારા મમ્મી ગયા ને, એના 3 મહિના પછી જ મેં પહેલી રીલ પોસ્ટ કરી અને એમાં વ્યૂ આવી ગયા. મતલબ મેં તો જોઈએ ને તો મેં કોઈ સ્ટ્રગલ જ નથી કર્યું, આમ ઓછું કર્યું છે, આણે વધારે કર્યું છે. પણ મને એવું લાગે છે કે ઉપર જઈને મારી મમ્મીએ કીધું હશે કે મારી છોકરીઓને ફટાફટ ભગવાને ઉપર ઉભી રહી, કરો મારી છોકરીને સારું કરો, એવું કર્યું છે. ફેમસ કરો ફટાફટ. મતલબ ઈ ગયા ને એના 3 જ મહિનાની અંદર મારા ફોલોઅર્સ વધવા માંડ્યા, મને વ્યૂઝ આવવા માંડ્યા. મતલબ જે મારી મમ્મીને ડ્રીમ હતું કે એની છોકરીઓ જીવે, એ બધું અમારી સાથે થવા માંડ્યું ગયા નહીં પછી. એટલે હજી થાય છે જે મારી મમ્મીનું એક સપનું હતું કે મારો જે નાનો ભાઈ છે ને બહુ સારો ડાન્સ કરે છે અને એને એવું છે કે બહુ સારો ડાન્સર બને. હા, તો એનું પણ એવું છે. પણ હા, એક અફસોસ થઈ ગયો કે મારી મમ્મી એનો ડાન્સ જોયો નહીં, કે ના આમને જોયું, આમ ફેમસ થઈ ગયું, બધું કંઈ થયું નથી. બસ આ જર્ની છે. ઓકે, હા તમે બોલી પછી મારું બાકી. એનું થોડુંક વધારે. તો હું 6th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી મને એમ હતું કે મને કરવું છે કંઈક કરવું છે. હું આની રીતે ડિપ્રેશનમાં જતી. હું 3 દિવસ લગી ડિપ્રેશનમાં રહેતી અને એક જગ્યાએ બેઠી રહેતી. કોઈ મને ઘરમાં કોઈ પૂછતું નહીં શું થયું છે તને, ઇગ્નોર કરતા મને. પછી મારું હાથે ડિપ્રેશન વયું જતું, આવતું એવું થતું. બસ પછી છે ને અમારા કુટુંબમાં, પરિવારમાં કોઈ હજી શું કહેવાય સોશિયલ મીડિયા ઉપર આવ્યા નથી, અમે પહેલા છીએ. એટલે થોડુંક આમ આપણા ગુજરાતીઓમાં ટફ કહેવાય આ. એટલે અમારા પપ્પાનો કે મમ્મીનો આમ સ્ટાર્ટિંગમાં મમ્મીનો હતો. મારી મમ્મી તો પહેલેથી આમ મોડર્ન સોચવાળી જ હતી, પણ પપ્પાને એટલું બધું આમ હતું નહીં કે કરતા હશે કંઈક કરી લે, કરે છે ચાલો ને એમ. હા બસ એવું હતું. પછી અમે શરૂ કર્યું. પહેલા સ્ટાર્ટિંગમાં અમને બીક લાગતી કે પપ્પા અમને ખીજાય નહીં એમ. પણ હવે હાલે છે, હવે નથી ખીજાતા. અને આણે કીધું ને કે મારા મમ્મી ગયા પછી 3 મહિના પછી સારા ગયા વિડીયોઝ, તો એમાં ઘણા લોકો એમ વિચારતા હશે કે મમ્મી જે હમણાં ગયા છે ને આવું શું કરે છે. અને ઘણા એમ વિચારે કે કાંઈ વાંધો નહીં, એમ પોતાનું દિમાગ માઇન્ડ ભટકાવવા માટે. તો એમ લોકો વિચારા કરે એની રીતે. મારું તો એવું હતું કે કેટલાક દિવસ હવે એક ચીઝમાં આપણે રહેવું, એમ મૂવ ઓન થવું પડે ને, એટલા માટે મેં પછી શરૂ કર્યું હતું. ચલો પહેલો ડાઉટ આપણે ક્લિયર કરીએ. તમે બંને બહેનો છો કે ફ્રેન્ડ્સ છો? બેનો છો. ઘણા હવે ટ્વિન્સ લાગવી. હા, આ સગી બહેનો છો? એકદમ. ઓકે. સેકન્ડ,
તમે કઈ રીતે વધારે સ્ટ્રગલ કર્યું ને એમને નથી કર્યું? મોટી કોણ છે આમાં? હા તો પછી મેં તો મોટી બહેન જ કહેવાય ને હારો. એવું થોડી હોય. સોશિયલ મીડિયામાં સ્ટ્રગલ નથી કર્યું, હા, ઓછું કર્યું છે. અચ્છા. મતલબ મારી પેલા છે ને આ બ્લોગ્સ બનાવતી, હા. તમે જે પેલું બહુ મહેનત થી એડિટિંગ કરે, હા. એવું બધું બહુ મહેનત થી હિન્દીમાં વિડીયોઝ બનાવતી. જેમાં વધીને 10,000 કે એવા વ્યૂ આવતા. એમાં હા મારે કેવું થયું હતું ખબર? મારો પહેલો વિડીયો જે વાયરલ ગયો હતો ને 97 કે આવ્યા હતા, અને એ વિડીયોમાં મારી કોલેજમાં શૂટ કર્યો હતો. ફ્રી લેક્ચર હતો, પણ સર ને તો મને મારી અણી જ કાઢવી હતી, એટલે એ સરે છે ને એ મારો વિડીયો ડિલીટ કરાવ્યો. મેં કીધું સર હું અર્ચીવ કરું છું, તો ડિલીટ કરાવ્યો. પછી એને સરે ટોન્ટે માર્યા હતા કે તું કઈ સેલિબ્રિટી નથી, ક્લાસ વચ્ચે ઊભા મને કરી. ક્લાસ વચ્ચે ઊભી કરે, અને પછી કારણ વગર મને ખીજાય એમ કે તું કઈ સેલિબ્રિટી છો, તે તું રીલ્સ બનાવી છો, એમાં બધા બધા આને પાસેથી ઓટોગ્રાફ લેજો ને એવું બધું છે ને. હા. પછી મેં કોલેજમાં પેડ કામ કર્યું. એકદમ રોસ્ટ મારી દીધા. ભાઈ તો હવે આ તમારી જ કોલેજમાં છે? હે એટલે અત્યારે છો કે ના ના, છે અત્યારે પણ. એમણે નથી ઊભા થઈને બેઇજ્જતી કરતા. ઓકે, થોડાક આપણે આગળ વધીએ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ આપણે તમારા મમ્મી ઉપર ટોક કરીએ. બરાબર? થોડીક એની પાછળની સ્ટોરી કહો કે એમને એક્ઝેક્ટલી થયું હતું શું, અને એમને ગયા પછી લાઈફ કેવી છે અત્યારે? તો ખુશી બોલશે. એકચ્યુઅલી મારા મમ્મીને કેન્સર હતું, અને ઘણા બધા ટાઈમથી હતું, પણ અમને ખબર પડી નહોતી. ઘણા ટાઈમથી હતું, જો અમે એનો ઈલાજ ના કરાવ્યો હોત તો કઈ થાતી નહીં કદાચ, પણ આ તો કરાવ્યું. એવું કહેવાય ને કે શું બાયોપ્સી કરાયું એટલે બધું ઓપન થયું, એટલે એનાથી એ કેન્સર ફેલાયું. એટલે છે ને અમારા મમ્મીને આઈ થિંક કેન્સર 25 વર્ષથી હશે, હા. પણ અમને લોકોને કોઈને આઈડિયા નહોતો. અને જે કેન્સર હતું ને એ લાઇપોસાર્કોમા હતું, જે બહુ રેર કેસમાં થાય, મતલબ 10 લાખમાં 2 જણાને થાય. અને એની પાછળ અમે ઘણી મહેનત કરી કે આનું કોઈ સોલ્યુશન આવે. અમે મુંબઈ ગયા હતા, અમદાવાદ ગયા, જે પણ થાય ને બધું અમે પોસિબલ કર્યું. એનો આખો પગ નું ઓપરેશન થયું. પછી એની સાથે કેવું થયું ખબર નહીં, આ છેલ્લા 3 વર્ષ અમારા માટે બહુ સ્ટ્રગલમાં ગયા, કેમ કે એક પછી એક મારી મમ્મી બીમાર જ થતી ગઈ. પહેલા ઓપરેશન કરાવ્યું, પછી ઈ જ પગનું ફ્રેક્ચર થઈ ગયું, પછી કોમામાં જતી રહી હતી ડોક્ટરના મિસ્ટેકના લીધે. ઓલમોસ્ટ ઈ જતી જ હતી, પણ પછી બચી ગઈ. પણ મતલબ આ લાઇપોસાર્કોમાં બહુ ખરાબ કેન્સર છે. જે હવે હું તમને એમ કહું ને તો અમે જે છેલ્લી 1 વર્ષ જીવ્યા ને, તો અમને એમ જ મતલબ તમારું કોઈ ચાહીતું માણસ ચહીતું માણસ હોય ને તમને ખબર હોય કે તમારી સાથે 1 જ વર્ષ રહેવાનું છે, તો એ 1 વર્ષ તમારા માટે છે ને કાઢવું બહુ અઘરું પડી જાય. અમે ઘરમાં છેલ્લા 3 મહિના જ્યારે મારી મમ્મી હતી ને, તો એ ખાતી ને જમવાનું એને છોડી દીધું હતું. મતલબ થોડું થોડું જમતી, અને અમારે એની સામે બેસીને જમવું પડતું, કેમ કે આપણે તો જમા વગર ચાલે નહીં, પણ એ અમને જોતી અને અમારે જમવું પડતું. અને મન કોઈને ના હોય, પણ હવે શરીર માટે જોઈએ બધાને, અને એ જમી ના શકતી. છેલ્લા 2 મહિના તો એને રેસ્ટ જ કરવો પડ્યો હતો, બેડ રેસ્ટ હતી સાવ. 2 મહિના નહીં, 2 મહિના જમ્યા વગર. 2 મહિના તો એને જમ્યા વગર કાઢ્યા હતા. મતલબ બહુ સ્ટ્રગલ જોયું છે અમે. હું અત્યારે આઈટીમાં છું, પણ મેં આઈટી છોડી દીધું હતું 2 મહિના માટે. મતલબ મેં છોડી દીધી હતી ઓફિસ, કે મારી મમ્મી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે. અને જે મને મારી લાઈફનું બહુ સારું ડિસિઝન લાગે છે કે મેં છોડી દીધું, કેમ કે મેં છેલ્લા થોડાક ટાઈમ મમ્મી સાથે સ્પેન્ડ કર્યો ને, તો ઘણી વાતો એ મને શેર કરતી ગઈ. કેમ કે અમને બધાને આઈડિયા હતો જ. મારા પપ્પા બહુ સ્ટ્રોંગ કહેવાય, કેમ કે એને અમારા પહેલાની ખબર હતી કે તમારા મમ્મી હવે 2 જ વર્ષ છે, અને અમને કીધું નહોતું, છોકરીઓ અમને નહોતું કીધું, પણ તો એ સ્ટીલ સ્ટ્રોંગ હતા. બને એ બધી મહેનત કરતા. અમે બધું મતલબ ઘરેલું નુસ્ખાથી લઈને મોટી હોસ્પિટલથી લઈને એક વસ્તુ, કેમ કે અમે 3 બહેનો છે અને નાનો ભાઈ છે 10 વર્ષનો, એના માટે અમારાથી વધારે સ્ટ્રગલ વાળી લાઈફ છે. એને તો કદાચ 10 વર્ષનો હતો એટલે મોટો થશે ત્યારે કઈ યાદ નહીં રહી, પણ અમને આ એજ એવી છે ને કે આપણને જે ભૂલવું હોય ને એ યાદ રહી જાય, એને કઈ યાદ નહીં રહી. હજી પણ હું ક્યારેક એના વિશે વિડીયો, હું પહેલા વિડીયો ના બનાવતી મારી મમ્મી વિશે. લોકો એમ કહેતા કે આપણો માઇનસ પોઈન્ટ ના શેર કરાય, પણ પછી મને એવું રિયલાઇઝ થયું કે અમને ઓળખે છે, પણ મારી મમ્મીને તો કોઈ ઓળખતું જ નથી, કોઈને ખબર જ નથી કે આની છોકરી છે. કે મતલબ અમારી પાછળ અમે જે પણ અત્યારે છે ને, એમાં મારી મમ્મીનો મોટામાં મોટો સપોર્ટ છે, એનો હાથ છે. એનું
પહેલેથી એની ઈચ્છા હતી. ઓકે બટ આઈ ટેલ યુ ભગવાને તમારા જોડે આવું કેમ કર્યું? આપણે થોડો પોઝિટિવિટી તરફ આ પોડકાસ્ટને લઈ જઈએ, ઇમોશનલ નથી કરવા. ઓકે, અગર કદાચ ભગવાન તમારા મમ્મીને તમારાથી દૂર ના કરે જ ને તો આ સ્ટેજ પર તમે ના પહોંચો તેવું તમને લાગે છે? મે બી મને તો લાગે છે. ઓવરથિંકર કોણ છે તમારા બંનેમાંથી? તો પછી તમે તો વિચાર્યું જ હશે. નહીં, મેં નથી વિચાર્યું. નથી વિચાર્યું? પણ એવું લાગે છે કે અત્યારે મમ્મી હોત તો આ બધું થતે? નહીં. હા, તો પછી એ જ તો કહું છું ફરી ફરીને તો કે દૂર કર્યા એટલે તમે આટલા લોકો સ્ટ્રોંગ થયા અને કઈક આઈડિયા આવ્યો કે હવે ચલો આપણે આગળ વધવું છે, મમ્મીનું નામ રોશન કરવું છે. પણ મારી મમ્મીને જે જોતું ને એ અત્યારે બધું થાય છે, પણ એ હા. નથી એવી રીતે. ના પણ એવું તમને લાગે છે ને એ નથી. હા. પણ આમ કઈ ખુશીની વાત હોય તો આપણે પેલા કેવું થતું, સ્કૂલેથી આપણે આવીએ, કોલેજેથી આવીએ, કાંઈક ખરાબ થયું હોય, કોકને હારે ઝઘડો થયો હોય કે કંઈક સારું થયું, આપણે તરત કહેતા જમતા જમતા મમ્મી આવું થયું. હવે આપણે કંઈક ખરાબ થયું હોય તો ઘર આવીને એમ થાય કે કોને કહું, એમ થાય. કે કોઈ અચીવમેન્ટ મળ્યું હોય, સોરી હું વધારે પડતી, ના 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 પ્લીઝ કોઈ અચીવમેન્ટ મળે કે આપણને જે ખુશી થવી જોઈએ ને એ વસ્તુ ક્યારે ખુશી ફીલ ક્યારે થાય જ્યારે આપણે આપણા પેરેન્ટ્સને કહીએ, મમ્મીને કહીએ. આવે છે. મતલબ મમ્મી ગયા પછી ઘરની જવાબદારી બધી અચાનક ઉપર આવી છે, માથે આવી જાય. હું મારી મોટી સિસ્ટર ડોક્ટર છે, હું આઈટી માં છું, આ કોલેજ કરે છે. ઘર સાચવતું જવાનું, સોશિયલ મીડિયા સાચવતું જવાનું, નાનો ભાઈ છે એને ટ્રેનિંગ આપી જવાની, એનું સ્કૂલનું જોવાનું, બધું ઘણું બધું લોડ વધી ગયો. સ્ટીલ તો હજી મારા દાદા દાદી છે ને એટલે હજી એટલો પ્રોબ્લેમ નથી, પણ મારા દાદી પડ્યા છે હમણાં થોડા દિવસ એટલે ફ્રેક્ચર થયું છે એટલે 2 મહિનાનો રેસ્ટ આવ્યો છે એટલે બહુ હેક્ટિક મેં કીધું ને. સવારમાં બે ટાઈમ રસોઈ બનાવીને અત્યારે અમે આવ્યા છીએ, કેમ કે બપોરે તો બનાવવાનું કોઈ હોય નહીં એટલે સવારે બહાર ગયા હતા, સવારે જ બપોરનું રાંધી નાખ્યું અને પછી અહીંયા આવ્યા છે. અને એ લોકો પણ કેટલા કોઓપરેટ કરે, બિચારા ગરમ ખાવાનું ન હોય તો ચાલે અને એવું. ઓકે તમે ગ્રેટફુલ છો અત્યારે તમને જે પણ મળ્યું છે પહેલા કરતા? હા, બહુ ગ્રેટફુલ છું. મતલબ ઘણા લોકો સ્ટ્રગલ કરે, બહુ કરે પછી જે મળે ને એમને બહુ આસાનીથી મળી ગયું છે. હું પણ માનું છું, આ પણ માને છે ને, એટલે ગ્રેટફુલ તો છે બહુ. ઓકે, તો ઓવરથિંકર પર્સન તમને પૂછવા માંગુ છું, કોઈ બી વસ્તુ તમારા જોડે થાય કે થોડું ઘણું દુઃખ આવે તો તમે બહુ ઓવરથિંકમાં જતા રહો છો, બહુ આમ ઓવરથિંક તો તમે કેમ નથી કરતા? બધાને જ આ એજમાં તો થાય. હું ઓવરથિંક બહુ કરું છું, પણ હું કરું છું, પણ આઈ થિંક આનાથી 2% ઓછું કરતી હશ. પણ હું બહુ ગંદી ઓવરથિંકર છું. મને છે ને બધા એમ કે નકરી ખુશી રોવે બટ મને ગુસ્સો આવે ને ત્યારે મને રોવું આવે. રોવા ટાઈમે રોવું ન આવે એવું છે. મને ગુસ્સામાં ગુસ્સો ન આવે, રોવામાં રોવું ન આવે, બટ ગુસ્સામાં રોવું આવે. એટલે તમે સમજી ગયા ને? આને ઊંધા પર્સન કહેવાય. જેમ કે એને મમ્મીની વાત કરી હોય ને તો અત્યારે એને રોવું આવતું હશે પણ એને બહાર નથી આવતું, પણ એને અંદરથી આવતું હશે. હા, મને લોકો સામે રોવું ન ગમે એટલે એ રોવા વાળી સિચ્યુએશનમાં હું ના રોવું. પણ તમે તો વિડિયો ડાયરેક્ટ મૂકી દો છો. એમ નહીં, ઈ મને ખબર હતું મૂકશો, બટ રોવા વાળી સિચ્યુએશન હોય જેમ કે વિદાય થાય છે તો એમાં મને રોવું ન ગમે બધા વચ્ચે એમ. અને હું તો બહુ રોઈ નાખું, કંઈક નાની વાત જે હોય તે આપણે જેવા છે એવા ગાર આવી જાય ફટાફટ. ઓકે, તમારા આગળના પ્લાન્સ કહો. મને જોતું છે ગુજરાતી બિગ બોસ. હા, અમને ગુજરાતી બિગ બોસ બચાવવા માટે. ગુજરાતી બિગ બોસ અગર થાય તો મજા આવી જાય. નાની ક્યારેક વિચારું છું, બહુ મજા આવે. અમારે એક રિયાલિટી શો ની ઓફર આવી હતી હમણાં, પણ ના કરી શક્યા કેમ કે આપણા સમાજ એવો છે અને એ થોડું ડેટિંગ ટાઈપ હતું. કયો રિયાલિટી શો? ગુજરાતી હતો? ગુજરાતી. હા, એટલે નવું શરૂ થાય છે, મે બી મોટા પ્લેટફોર્મ પર આવવાનું છે. ઓકે, આવવાનું પણ આપણું થોડું કલ્ચર એવું છે ને કે તમે ના કરી શકો અમુક વસ્તુ. મતલબ એવો પણ ટ્રાય કરજો તો કંઈક અલગ ના દેખાતે? લાગે તમે અલગ થઈ જાત થોડાક. હા, તો પછી યુ મિસ પણ ધ હવે પછી અમે વિચાર્યું કે હવે આવશે ઓપોર્ચ્યુનિટી. જો કે અહીંયા એમ થાય કે મમ્મી હોય ને તો આપણી સાથે ઉભી રહે. હવે 10 લોકો અમને કેવા આવવાના છે. અત્યારે અમારા પપ્પા એકલા હેન્ડલ કરવું પડે. આપણા ગુજરાતી લોકોમાં છે ને બધા સંભળાવે બહુ
હવે મારા પપ્પા એક તો અમે છોકરીઓ છીએ એટલે થોડોક ઇન્સિક્યોર અમારા માટે પેલા રહી. Possessive. હા હા એટલે પછી એમ થયું કે થોડુંક પપ્પાનું વિચાર એટલે એમ પછી આવ્યું કે આવશે ફ્યુચર જો કે એ બહુ ખુશ થાય એમને પૈસા આવે તો ખુશ થાય જ બધા પેરેન્ટ્સ હા. પણ આમ પણ ખુશ થાય પણ બટ અહીંયા હું તમને કઈ કહેવા માંગુ છું કે તમે આ તો વધારે પડતું ઓવરથિંક કરી લો છો કે બીજા શું કહેશે, આવું તો તમે વિચારશો તો બીજા પછી નહીં કેવી મારા રીતે? પપ્પા સમાજ તમે કીધું ને કે 10 જણા મને શું કહે છે, હા. તમારા પપ્પા હેન્ડલ પર આટલું બધું તો ચાલો થવા તો દો. આ તો કૃષ્ણ ભગવાનનો પછી મને ડાયલોગ યાદ આવ્યો કે જો હુઆ ही नहीं है उसके आप व्यतीत में चिंता कर रहे हो. હા એ પણ છે. હવે તમે એમ અમને રિગ્રેટ કરાવો તમે ગયા કે રિગ્રેટ નથી કરાવતો પણ તમે આ શું કર્યું એમ ખાલી કરાવું છું. નહીં એવું મને લાગે છે કે થાશે ગુજરાતી બિગ બોસ. હા મેનિફેસ્ટ. હા. આપણે બંને અને મેનિફેસ્ટ કરીશું કે હિતેન થશે. કુમાર એમાં હોસ્ટ હોય કોણ હોય? હિતેન કુમાર હા જુન્નો Okay. ગુજરાતીનો Yes, જે yes, મારો yes. favorite છે. Okay. હા ના એ રહી ગઈ. એકદમ ખાસ વાત બધું મેં વિચારી દીધું. કોઈ ખાલી સ્પોન્સર આપો એટલે અમે કરી નાખીએ. રાઈટ ઓકે. તમને વોટ ડુ યુ થિંક કે તમને કોઈ કેમ હેટ કરતું હશે? હેટ કેમ કરતું હશે? તમે એવો કોઈ વિડિયો બી નહીં હા, બનાવતા? મને તો એ જ આઈડિયા નથી આવતો કે લોકો અમને હેટ કેમ કરતા હશે કેમ કે અમે નહીં કોઈ ખરાબ આ લોકોને કેવી રીતે સફળતા મળી ગઈ આવું કરે છે ને એવું થતું હશે? મેબી પણ અમે અમારા વિડીયોમાં એવું ક્યારેય એવું નથી બતાવ્યું કે ભાઈ અમે જ કંઈક કે પછી એવું કોઈ ખરાબ વસ્તુ પણ હેટ કઈ અલગ જ લેવલનો હજી મારી હું બનાવ્યું ને મેં રીલ શરૂ કર્યું ને આઈ થિંક 2 વીક પછી કોઈ કે બે 200 something. સમથિંગ ફેક આઈડી બનાવીને મને ગાળો દીધી નકરી કમેન્ટ્સ કમેન્ટ્સ એમાં આણે કોક બ્રાન્ડરે કોલાબરેટ કર્યું હતું અને એ રીલ પોસ્ટ કરી હતી. અને એમાં નકરી ગાળો અને હું સીન કરું ડિલીટ કરું સીન કરું ડિલીટ કરું પણ રોતી જાઉં 200 જેટલી હા, ફેક આઈડી. હવે એ ખબર નહીં કઈ રીતે કર્યું. ભાઈ આટલો બધો ટાઈમ છે પહેલા તો. અને પાછું સેમ જ હું બધામાં. અને બહુ ગંદી ગાળ હતી બહુ ગંદી ગાળો હતી 3-4 હતી જે રિપીટ થતી હતી વારે વારે અને હું રડતી જાઉં હું ડિલીટ કરતી જાઉં અને હું વિચારું કે હું આ છોડી દઉં કે નહીં છોડું તમે કે શું કરું? ફાઇલ એવું કઈ ના કર્યું એમને અગેન્સ્ટ કઈ? ના, કેમ કે હજી મારી શરૂઆત હતી આઈ થિંક મારું પહેલું પ્રમોશન હશે હા પહેલું એવું જ જ હતું. હા એટલે અને હું તો અમે કીધું આ શું પછી મેં કીધું કોઈ જોઈ જાય તો કેવું ખરાબ લાગે પછી મેં 200 ડિલીટ કરી એમાં તો એ બધા પાછા બીજી રીલમાં એને પાછી એ વસ્તુ કરી પછી મેં ડિલીટ કરવાનું બંધ કરી દીધું તો એ ભાઈ બંધ કરી દીધું કમેન્ટ્સ કરવાનું તમારા બંનેમાંથી પહેલા ફેમસ કોણ થયું છે? એ રડવાના લીધે જ. નહીં મારી ભાઈ સાથેનો વિડીયો હતો. હા હા મારવા વાળો. એ ફેમસ હા કેટલા views હતા? એમાં તો 2 મિલિયન જ છે પણ પછીથી મારી બધી રીલ્સ ચાલે. એમાં તો 2 મિલિયન જ છે. કેવી રીતે કરી દીધી? એમાં તો 2 million જ પછી છે. એનો એક વિડીયો રેન્ડમ મેં ઉતાર્યો હતો પેલો હા. નવરાત્રી વાળો હતો કોઈ મતલબ બહુ દોઢિયા મોટો એનો ક્લાસીસ છે પણ ત્યારે મને બસ નો બોલે તમે છે ને મારી ફીડમાં ત્યાંથી આવવા માંડ્યા જ્યાંથી તમે સોફામાં બેસીને અમને કંઈક વિડીયો ઉતાર્યો હતો કે ફોલોઅર્સ વાળો આઈ થિંક હતો કે આના આટલા થઈ ગયા હા આટલા થઈ ગયા ખબર છે? હા મેં કીધેલું હતું આનું કે આને નહીં નહીં, આને નહીં. મને કીધું હતું. હા. હા હું કેમ ભૂલી ગઈ શું મને તો યાદ નથી અરે કે આ તો કે ના જ યાદ હોય ને આટલા બધા વિડીયો ઉતારો પેલા અરે shoes સોફા પર બેઠા એ આમ આડા પડતા હતા અને કંઈક મોબાઈલ વાપરતા અચ્છા હતા. અચ્છા હા પેલું સોંગ પણ ભજન પણ ગાય છે ને નહીં હું આવા વિડીયો બનાવું છું તો કે મને વ્યૂઝ આવી જાય છે એ હા એ વાત શેરડીના રસનો ગ્લાસ વાળો અને પછી અચ્છા ઘરે ઘરે હા, 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 શેરડીના હા, રસ. વ્હાઈટ ટી-શર્ટ પહેર્યું હતું. હા યાદ યાદ આવ્યું. એ વાળો ત્યાંથી પછી તમે મારા ફીલ્ડમાં કન્ટિન્યુઅસલી આવવા માંડ્યા આવો છો અને આજે શોમાં આવી ગયા ઓકે તો તમે કીધું તમે રડતા હતા એટલે તમે ફેમસ થયા રાઈટ અને અવનીનું કોઈ રીઝન ફેમસ થવાનું? એમ તો કહું છું મેં એક બહુ ગંદી લિપસિંગ કરી હતી આવી રીતે કહેવાય કોઈ? મારું પહેલું વિડીયો લિપસિંગ વાળો હતો ને બહુ ગંદી અને લિપસિંગ એક્ટિંગ ઓવર હતી. ઓવર એક્ટિંગ હતી એમાં પણ Okay. સ્ટીલ એમાં ઘણા વ્યૂ આવી જતા 50 કે સમથિંગ તો મેં તો કહું છું મેં મહેનત નથી કરી અને ઉપરથી હા ખુશી વગર હતું એટલે આ લોકો છે ને હું એક વસ્તુ કહું બહુ ઓનેસ્ટ બહુ છે કે બેઇજ્જતી બી કરીશું અને પોતાની તારીફ પણ કરીશું કોઈ વાંધો નથી અમને એમાં ખુશી સાથે મેં કોલેજ પણ નહોતું કર્યું એટલે લોકો મને એમ ના કહી શકે કે ખુશીના લીધે હું ફેમસ થઈ હા મારા ભાઈ નહીં હું એમ કહું ઘણા મને એમ કહે કે તમે તો છોકરી છો ને એટલે ચાલુ જાય છોકરી એવી ઘણી છોકરીઓ છે હું એમ નથી કહેતી કઈ કહેતી નથી એમના વિશે પણ છે ઘણી જે મહેનત કરે છે પણ નથી હજી પહોંચી શક્યા એમ એટલે એવું ન હોય કે ગર્લ્સ છે એટલે ઈ ચાલી જ જાય સમજા તમે બસ સોરી તમે લડો છો બહુ હા બંને જણા? અમે 4 સિબ્લિંગ્સ છીએ હા એમાંથી અમે 3
હજી ભાઈ તો નાનો છે એટલે થોડુંક ભાઈ એને છોડી દીધો અત્યારે. એટલે બિચારો લડે નહીં પણ અમારી દાંત ખાય એમ. બસ. તમે બે આપસમાં લડો છો કોઈ પણ દિવસ? કયા ટોપિક્સ પર થાય મોસ્ટલી લડો? એવરી ટોપિક હજી આજે જ લડીને આવ્યા. અચ્છા. હા આ મેકઅપ બહુ ખરાબ રીતે કરતી હતી. યા તો પછી અમારે કપડા સેમ પહેરવા અમે ગ્લાસીસ સેમ લીધા ને તો હા એવું કરતે તો આજે કપડા સેમ પહેરીને આવતો તો. હે આજે કપડા સેમ પહેરીને આવતો તો કેટલું મસ્ત હતું. કઈ મસ્ત ના થાય મને ના ગમે આજે કપડા કોઈ પહેરે કે પછી અમે ફ્લિપ લેન્સ કાર્ડ પરથી ચશ્મા કરાવ્યા છે બે સેમ તો હવે મારે પહેરવા હોય સેમ એને પહેરવા હોય તો બંને સેમ સેમ થઈ જાય તો ઈ ઝઘડો થઈ જાય તું પહેરવા સેમ ગર્લ્સ ની તો આ એક ડ્રીમ હોય કે ચલો આપણે ટ્રેનિંગ કરી નાખું ગ્રુપ જઈએ. અહીંયા મારી જેવું નહીં કરતી બરાબર. એ કેવું? પેલું ઝુડિયો વાળું નતું, ઝુડિયો માંથી વચ્ચે ફેમસ થયું. 6-7 માણસ લિફ્ટમાં હતા પછી બધાય ઝુડિયો માંથી ટી-શર્ટ લીધેલા હતા પછી બધાને ઓકવર્ડ મોમેન્ટ થઈ ગયા. એમ યસ ઓકે ચલો હવે કોઈ એકદમ વર્સ્ટ એક્સપિરિયન્સ વિશે વાત કરીએ બરાબર. ખરાબમાં ખરાબ અત્યાર સુધી કોઈ અનુભવ થયો હોય શૂટમાં બનાવી કશે યાદ આવી ગયું બોલો તમે જે મેં કોઈ દિવસ કોઈને શેર નથી કર્યો અને ફર્સ્ટ ટાઈમ સોશિયલ મીડિયા ઉપર કહું છું સ્કૂલ ટાઈમનો છે મારા બરાબર. હવે ઈ વર્સ્ટમાં વર્સ્ટ કહીએ કે અરે ભાઈ મારો એક્સપિરિયન્સ કે અલગ જ લેવલ ટ્રોમા હે ટ્રોમા હતો મારા માટે સિરિયસલી. હું જ્યારે 8મા માં હતી ને 8મા ત્યારે અમે લોકો ટ્રીપ પર જતા હતા સ્કૂલમાંથી. સ્કૂલનું નામ નહીં લઉં અને આ ટ્રીપ પર જતા હતા બરાબર. વન ડે પિકનિક હતી. Picnic, હા તો એક સાયકો છોકરો હતો મે બી અમારા ક્લાસમાં 6થા ધોરણથી સાથે ભણતો અને 8મા ધોરણ સુધી લેટર લખે ને બધું સાયકોગીરી કર્યા કરે અને અમે લોકો ટ્રીપ પર ગયા બરાબર છે. હવે અમે બસમાં હતા. હું સેકન્ડ લાસ્ટ સોફા પર હતી અને એ સેકન્ડ સોફા લાસ્ટ સોફા પર હતો અને બધા રાતે સૂઈ ગયા હતા. હવે બહાર આવી રીતે મતલબ ત્યાં પડદા હતા ડોર નહોતો તો હું સૂતી હતી અને મારો હાથ આવી રીતે બહાર હતો સોફાની બહાર. તો ઈ સાયકોએ કંઈક અલગ જ કર્યું. હું આમ સૂતી છું અને સાયકોએ મારી જી મને તો એક્સપ્લેન કરવામાં શરમ આવે છે. બ્લેડ ના મારો મતલબ કઈ રીતે કહ્યું એના મારી બે ફિંગર એના મોઢામાં અંદર મતલબ છી કંઈક અલગ જ હતું. અને આ રીતે હું સૂતી એ જોજો આ રીતે હું સૂતી હતી આમ મારું ફેસ હતું અને મેં જોયું તો મારી બે ફિંગર મોઢામાં હતી ગંધારો. અને મેં કીધું આ શું મેં આમ કરીને ખેંચીને તો એના નખ મને બેસી ગયા અહીંયા એના દાંત સોરી એના દાંત મને અંદર બેસી ગયા. મેં કીધું હા મારે શું થઈ ગયું ઘડીકમાં. અને ઘડીક તો હું વિચારમાં પડી ગઈ કે આ સપનું હતું કે શું હતું કે સમજ ન પડી કેમ કે તઈ હું 8મા જ હતી હજી નાની હતી. તો મેં મારી ફ્રેન્ડ બાજુમાં હતી મેં ઉઠાઈ ગઈ. મેં કીધું જો મારી સાથે આવું થયું તો એ કે શું થયું આમ પછી ઉઠી ઓલો ભાઈ રૂમાલ ઓઢીને સૂઈ ગયો નાટક કરવા માંડ્યું સુવાનું. અને મેં હાથ બોટલ લીધું ને બારીમાંથી હાથ ધોયા અને કેટલું મેં જોરથી રોવા મળી. આખી બસ માથે લીધી અને પછી ત્યારે મેં છે ને અમારા મેમ હતા એક એને મેં કીધું કે આવું થયું તો મેડમ મને કહે કે બેટા ભૂલી જા મગજમાં ના લે આવું ના કર તેવું ના કર બહુ વિચારવા. પણ મેં કીધું કાંઈક તો કયો એને તો કંઈક કયું તું ને તો એને કાંઈ ના કીધું. પછી મેં મારા બીજા સર હતા ને મેં કીધું તો સરે પછી એને બહુ માર્યો. અને પછી અમને સ્કૂલમાં પહોંચ્યા અમે એટલે એના પેરેન્ટ્સને બોલાવ્યા અને મારા પ્રિન્સિપલે મને પાછી કન્વિન્સ કરી કે તું ઘરે કાંઈ નહીં કહેતી આમ થશે તેમ થશે વોટ એવર. તો હું માની ગઈ. હું એટલી ડોબી કે હું માની ગઈ. મેં મારા મમ્મીને કે પપ્પાને શેર ના કર્યું. પછી એ છોકરાને કાઢી નાખ્યું સ્કૂલમાંથી. સાયકો 10મા ધોરણમાં પાછો આવ્યો મારી સ્કૂલમાં. તો કંઈક અજીબ જ હતો એ. અમે પેલું વંદે માતરમનું સોંગ ગાય ને બધા તો અમે ઉભા ને તો મતલબ વંદે માતરમ ચાલતું હતું તો ક્લાસમાં દરવાજા પર આવીને હે અવની મને આ મતલબ પીછો કરે એ ટાઈપનો સાયકો જ હતો. એ આઈ થિંક મગજ નહીં હોય એનામાં ઓછું હશે પણ એ બહુ મને બહુ ટ્રોમેટાઇઝ કરતો. અને હું 2 દિવસ તો પેલું આ થયું ને પછી 2 દિવસ તો હું ટેન્શનમાં ડિપ્રેશનમાં કઈ વિચારી ન શકું. મારી આંખો સોજાડી દીધી મેં અને મેં ઘરે ના કઈ કીધું હોત તો મેં બી કંઈક સોલ્યુશન આવે કે કંઈક થાય. પણ પછી છોકરો આવ્યો તો મારા ઘરની નીચે આટા મારતો હું બહુ ડરી જતી ત્યારે. પણ ઈ ટાઈમ છે ને બહુ ગંદો ગયો છે મારો સ્કૂલનો ઈ છોકરાના લીધે. અને ઈ મે બી જોતોય હશે એને ખબર હશે કે ઈ જ છે. તો એક મેસેજ એના માટે આજે હજી સાયકો છે હજી મારી એની પર મેસેજ કરે સાયકો અમને પણ કરે અમારી સિસ્ટર છે અમારામાં પણ આવે એની બધી સ્ટોરી માટે કરે. એ શું મતલબ આ 6થા ધોરણથી હજી સુધી તમારી સાથે કોઈ વર્સ્ટ એક્સપિરિયન્સ નહીં મારે થયું જ તમે કરાવો છો આઈ થિંક મને યાદ નથી રહેતું. ઈ બહુ ભૂલક્કડ છે થયો તો હશે જ
હા પણ યાદ કર તો યાદ આવે તો નહીં ઓકે હા ચલો તો તમારે બંને બોયઝ ને છે ને જે જસ્ટ યંગ બોયઝ છે કે જે આવું બધું કરતા હોય આમ આશિક હોય પાછળ પડેલા હોય બરાબર કે છોકરીને ભલે ભાવના છોકરી એને ભાવના આપતી હોય તો એમના માટે કોઈ મેસેજ કે કઈ રીતે ગર્લ્સને ટ્રીટ કરવું જોઈએ કે સુંદર મેસેજ આપે છોકરાઓને હા તો હું ખાલી એટલું જ કહીશ હમ કે અગર તમે ટ્રાય કરો છો અને છોકરી નથી માનતી તો શાંતિથી બીજી વાર ટ્રાય કરો પણ પછી છોકરીને જો અગર ઈચ્છા જ નથી તો તમે છોડી દો એ વસ્તુ કે ભાઈ નહીં હોય કોઈને જબરદસ્તી તો આપણે ના કરી શકીએ ને Correct. એટલે રિસ્પેક્ટ રાખવાની આપણે ટ્રાય કરવાની એવું નથી કહેતી કેમ કે બોયઝ ટ્રાય નહીં કરે તો શું થશે બિચારા ઘણી વાર છોકરી એમ પણ જોતી હોય કે આ કેટલીક એફર્ટ કરે છે કેટલીક વાર મને મારી માટે ટ્રાય કરે છે એમ ઈ પણ નોટિસ કરતી હોય હા પણ પછી અમુક લિમિટ સુધી હોય પછી આપણે લિમિટ સેટ કરી દેવાની હોય પછી સાયકો નહીં બની જવાનું અને ઓલી ટ્રોમાટાઇઝ નહીં કરી નાખવાની એટલે બસ મહેનત કરો પણ સમજી જવાનું કે ભાઈ અહીંયા આપણો ચાન્સ નથી તો પછી છોડી દો એ વસ્તુ છોડી દો પોચી મહેનત કરો હા હા તારે કઈ નવું કેવું છે નહીં ખુશી આમ પેલું એક જે પેલી આપણે ફ્રેન્ડ ના હોય કે હા હા ભાઈ હા એકદમ બરાબર છે તું સાચું છે હા ડન પછી અમને કે બોલે હા ડન બસ આજે બોલી ડન ખુશી આજે એ છે એટલે ડન જે અમને બોલે અમારા માઇન્ડ બહુ સેમ છે મતલબ અમને એક વસ્તુ પર વસ્તુ આવી તો જાય પછી કેમ ઝઘડા થાય આટલા બધા કેમ કે માઇન્ડ સેમ છે ને હા એટલે જો તો કરવું એક સરખું હોય મારે જ્યાં જે પહેરવું છે ત્યાં એને ઈ જ પહેરવું હોય હા ઘણી વસ્તુ સેમ હોય એટલે ઝઘડા થઈ જાય હા ઓકે તમને બંનેને એક કોઈ ફેવરેટ કોઈ વસ્તુ ગમતી હોય તો એટલે જે તમારો મૂડ ખરાબ હોય ને ત્યારે જો એ તમને આપી દે કે કરાવે તો હા જો હું કેવી છું હું અટેન્શન સીકર છું જો હું અચ્છા. સેડ હોઉં કે હું રોતી હોઉં તો કોક મને આવીને પૂછવું પડે કે તને શું થયું વારે વારે પૂછવા જોઈએ અચ્છા અને આ જ્યારે સેડ હોય ત્યારે સૂઈ જાય હા હું સેડ હોય ને ત્યારે મને બહુ ઊંઘ આવે મતલબ હું કઈ વિચારવાનું એવું ટ્રાય કરું કે હું વિચારું નહીં એટલે હું સુઈ જાઉં પણ મને સુઈ બહુ માંડ આવે બહુ મહેનત પછી શું મને એમ થાય આમ આંખ બંધ કરું સુઈ જાઉં પણ એવું ન થાય ઘણા બધું વિચારું પછી શું થાકીને સુઈ જાઉં અને બીજું કે મને મંદિરે જવું પણ બહુ ગમે આને પણ સેમ ઓહ. હા એટલે આવું કંઈક થાય ને તો અમે ત્યાં બેસી જાય કેમ કે મંદિરમાં ખબર નહીં ઠંડક મળે ત્યાં બધું ઠંડુ ઠંડુ હોય એટલે મજા આવે શાંતિ હોય અને લોકો બધા ચીલ એટમોસ્ફિયર ઓકે લોકો બધા પોતાનામાં હોય મેચ્યોર કોણ છે તમારા બંને વધારે હું છું બરાબર આ બહુ નકામી વસ્તુ ઓર્ડર કરી દે છે હા જેમ અને કે? આ છે ને કોઈ વસ્તુ દિમાગથી વિચારે નહીં જેમ કે એક એક્સટેન્શન છે હેર વાળા ફેક હેર આવે ઈ સીધી લીટી વાળા ખબર નહીં ક્યાં લગાવશે ઈ તોય કરી દીધા ઓર્ડર સીધી લીટીમાં સ્ટ્રેટ હેર એક્સટેન્શન ખુશી જસ્ટ બી લાઈક ખુશી હા તો એ તમે ઓર્ડર કરી દીધા હા. તો પછી આવું કેમ કરો છો એટલે મેચ્યોરિટીમાં તો હું છું મેચ્યોર એવું નથી કે હું સાવ નથી પણ અને આ થોડી ગુસ્સેલ છે બહુ ગુસ્સો જલ્દી ગુસ્સેલ. આવી જાય. હા અને તમને નહીં આવતો નહીં મને ખબર છે કંટ્રોલ કરવું ગુસ્સામાં રડી લે પણ ઈ મારા લગી સીમિત રહે તારું તો આખું ઘરમાંથી લઈ ગુસ્સો એટલો કરે એવું કેમ આટલું બધું નહીં કે ઓકે ચલો હજી થોડી પોલ ખોલીએ બંને વિશે એકબીજાના કોઈ સિક્રેટ્સ ખબર હોય તો બંનેને હજી સુધી કીધા ના હોય એકબીજાને એકબીજાને નથી કીધા એવું હા ના, એ એવું સોશિયલ નહીં. મીડિયામાં નહીં કીધા ના એટલે અમે એકબીજાને તો બધું કીધેલું છે બધું ખબર હશે પણ સોશિયલ મીડિયામાં હશે મે બી યાદ કરવું પડશે ઘણું નહીં કીધું એવું નહીં એવું તો હું કંઈક તો નો જ કીધું હોય ને કા બધું થોડું કીધું હોય તો યાદ કરો શું એટલે નથી અમારી કીધું? ઓડિયન્સને ના કીધું હોય એવું સિક્રેટ કંઈક તો હશે પણ યાદ નથી આવતું નથી આવતું અચ્છા યાદ નહીં આવતું અત્યારે તમારા વિશે કોઈ એવી કોઈ હેબિટ છે કે જે ખુશીને નથી ખબર ના આઈ થિંક એવી કોઈ હેબિટ જ નહીં જેને નહીં ખબર હોય એ કોઈ વસ્તુ જ નહીં હોય જેને નહીં ખબર હોય હા બધું અમને- અમે 3 સિસ્ટર છે ને ત્રણેયને એક વસ્તુ હા મારી મોટી બેન છે મોટી સિસ્ટર છે ને એ થોડીક થોડીક સ્ટ્રિક્ટ છે બીજા નંબરની મમ્મી છે હા મતલબ એની ઇમોશન્સ અમને ના બતાવે કેમ કે એને એમ થાય આ હા. પણ હું આને બધું કહી દઉં ઈ મને બધું કહી દે ને અમે બે એને બધું કહી દઈએ અને મારો નાનો ભાઈ છે ને એને પણ ખબર પડી સિક્રેટ રાખવાની એટલે એ મારી વાતો સિક્રેટ રાખે ગાંડું છે આ તો. ઓકે શૂટ ઉપર કોઈ ખરાબ એક્સપિરિયન્સ ક્યારે પણ થયો છે? ના હજી સુધી તો નથી નહીં, હા નથી. હા એક છે હવે હું જ્યારે અમે ફેમસ નતા ને હા ત્યારે હું એક આ સ્કૂલમાં હતી મે બી અને હું
પેલું કરતી, બધાને DMs કરતી. હા, DMs If you need model, please contact me. 100 રૂપિયામાં જાતી. હા. આજુ કે સ્ટ્રગલ જ કહેવાય કાઇન્ડ ઓફ. એટલે હું આ બધાને DM કરતી, બધી આઈડી ગોતું, પછી એને DM કરું કે તમારે મોડલની જરૂર છે તો મને કોન્ટેક્ટ કરજો, આમ છે તો મને કોન્ટેક્ટ કરજો. એમાં મને ખરાબ એક્સપિરિયન્સ થયો હતો એક. મતલબ એક ત્યારે મને કઈ ખબર ના પડતી કે આમાં કઈ કોમ્પ્રોમાઇઝ જેવું કઈ આવતું હોય, એવું બધું મને આઈડિયા નતો. અને હું તો વિચારું કોમ્પ્રોમાઇઝ એટલે ગરમી થતી હશે, પંખા નહીં હોય તો તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, તમને પાણી નહીં મળે, એવું બધું. તો એ એક કોલ હતો, એમાં મેં વાત કરી તો એ ભાઈ થોડી ખરાબ વાત કરી મારી સાથે. એટલે મેં પછી કોલ કટ કરી દીધો અને પછી મેં વિચાર્યું કે મારે હવે નથી કરવું, તો મેં છોડી દીધું. મતલબ મેં 6 મહિના જેવું કર્યું હશે, બધાને DM કર્યા હશે. હજી અરે હા, અત્યારે લોકોના મને DM આવે બરાબર, પણ ઉપર મારો મેસેજ કરેલો હોય કે ઇફ યુ નીડ મોડલ પ્લીઝ કોન્ટેક્ટ મી. પછી એનો આવે કે તમે કોલેબોરેટ કરવા માંગશો મારી સાથે, એવો નીચેનો હોય. પછી હું પણ ઓન સેટ કરું પેલા તો ફટાફટ. હવે મતલબ આવું થયું હતું કે આવું બધું આવે. અમુક આ સોશિયલ મીડિયામાં અમુક સારી વસ્તુ છે ને તો સાથે ખરાબ વસ્તુ પણ છે. એમ બંને વસ્તુ છે. ઓકે, હવે છે ને તમે યાદ કરીને રાખજો. પહેલા ઓનીને પૂછો. તમારે બંનેને એક વસ્તુ એવી કહેવાની છે કે જે તમે મેનિફેસ્ટ કરતા હોય આગળના આવનારા સમયમાં તમને શું જોઈએ. ચાલુ તમે કરો, એ યાદ કરે છે. ઓકે, તો મારી મેનિફેસ્ટિંગ છે કે હું ગુજરાતી મૂવી કરું સારું. હા, મતલબ એક્ટ્રેસ બનવું. અત્યારે છે ને બધા હલકામાં લઈ લે છે કે આ તો રીલ બનાવે, આ તો વિડીયો બનાવે, અને ઘણા લોકો અપ્રિશિએટ પણ કરે કે ઓ વાવ. પણ મારે એવું જોતું છે કે લોકો મને રિસ્પેક્ટ થી જોવે છે, એવું કઈ ખરાબ નથી, પણ મને એક પોઝિશન જોતી છે કે મને મળવા માટે લોકો આવે, મારો ઓટોગ્રાફ લે, કે પછી મને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળે. તો હું આ મારું મેનિફેસ્ટિંગ છે, મે બી થઈ જાય. હમણાં પૂછી કે છે સેમ. નહીં, મેં મારું અલગ છે, તમને યાદ આવી ગયું. હા, તું બોલ તો. મારું બહુ ચાઇલ્ડિશ ટાઈપ છે. એક તો મને મારા મેરેજ મારા પૈસે કરવા છે. આ બહુ મોટી વાત નથી, બટ છે મારા મેચ્યોરિટીની વાત છે. હજી આના પછી થોડુંક છે. મને મારા પપ્પાની ઘરે 5-6 મેડ રાખવી છે જે સેમ કપડામાં હોય. એટલે જે રીચ બંગલોઝ હોય ને ડ્રેસ કોડ હોય, એ રીતે ડ્રેસ કોડ વાળી મેડ રાખી છે. એટલે તમે ડ્રેસ કોડ ને ફોલો કરતા નથી. એટલે એટલું રીચ મારે પપ્પાને કરી દેવા છે એમ. ઓકે, પછી મારે સાસરે જવું છે. પછી બીજું એટલે એમને ઇન શોર્ટ કઈ જરૂર ના પડી છે, આમ પાણી માંગે તો આપવા આવવા જોઈએ. હા, મમ્મીની એ લોકોને કમી મહેસૂસ ના થવી જોઈએ. બધા લોકો બધું કરી દેવા માટે હોય એમ. આ જ છે મારી મોટામાં મોટી. મારા પપ્પાને એકલું ન લાગવું જોઈએ. તો એના માટે શું કરવું પડશે? કોઈ રોડ મેપ છે તમારી પાસે? હું એમ વિચારું છું કે અમે આમાંથી ઇન્સ્ટામાંથી પેલા થોડુંક કામ કરીને થોડુંક અર્ન કરી લે, થોડુંક સેવ કરી લે, પછી અમે મારો કંઈક બિઝનેસ શરૂ કરીએ. એક પણ આવા સીધા વાળ રાખીને એમને બધું મંગાવશો તો ક્યાંથી સેવ કરશે? કરીએ છીએ. હવે શરૂ કર્યું, કાલથી સ્ટાર્ટ કર્યું છે પૈસા. કાલથી સ્ટાર્ટ. ખુશી કાલ અમને વિચાર્યો કે આપણે કંઈક તો કરવું પડશે ને લાઈફમાં, એટલે આપણે વિચાર્યું મને એકચ્યુઅલી અચ્છા, એવું વિચારો છો તમે? હા, હું વિચારું છું. મને ક્યારે આવી રીતે ફેમસ નહોતું થવું, એને બિઝનેસ થી થવું. મને મારા બિઝનેસ થી ફેમસ થવું હતું. શું બિઝનેસ કરશો? કોઈ એક ઓપોર્ચ્યુનિટી આવે તો? જો હું સાચું હું બહુ ટેલેન્ટેડ છું. હા, હું કેટલી મેં થોડુંક અગ્રેસિવલી કહી દીધું. જો કેટલી બધી વસ્તુ વાંચું ખબર, મોડલિંગ કરી લઉં, એડિટિંગ કરી લઉં, વિડીયો શૂટ કરી લઉં, પછી પેઇન્ટિંગ કરી લઉં, ફેશન ડિઝાઇનિંગ ની આવે ને ડ્રો ફિગર્સ, એ બધું કરી લઉં, ડાન્સિંગ મસ્ત કરે. હા, બસ ગરબા મસ્ત લે, કુકિંગ બહુ એટલે હું એક બહુ સારી બહુ પણ બનીશ. ઓકે, એવું કઈ પૂછ્યું. એક છે ને આપણે સિનેરિયો ક્રિએટ કરીએ. Okay. તમે એક્ટિંગ માં જાઓ છો ને, તો આજે અહીંયા બેઠા છે ને, મારા બહુ બધા એવા ફ્રેન્ડ્સ છે ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં, અને મારા કનેક્શન છે. હું એમને આ રીલ્સ કાપીને મોકલીશ, એટલે સારી કરજો, બરાબર? નહીં, મારી એક્ટિંગમાં થોડીક ઓવર એક્ટિંગ આવી જાય છે, પણ હું ઇમ્પ્રૂવ કરીશ. હા, આપણે એક ખાલી સિનેરિયો ક્રિએટ કરીએ કે આ જે સ્ટુડિયો પર તમે બેઠા છો ને, એ સ્ટુડિયો માં તમારે એવું કન્વિન્સ કરવાનું છે. અરે કન્વિન્સ નથી કરવાનું, હું જીદ કરું છું કે મારે આ સ્ટુડિયોમાં શૂટ કરવું છે. અહીંયા કંઈક મારું શૂટિંગ છે, XYZ કોઈનું બી મોડેલિંગ નું શૂટિંગ છે, ને આ સ્ટુડિયો તમારો છે ને નથી આપવો રેન્ટમાં, મને નથી આપવો. હા, એવું એક્ટિંગ કરીને એટલે હું એગ્રેશન માં આવી જઈશ. જે તમારો ગુસ્સો કાઢો તો ગુસ્સો પહેલા કાઢો, શાંતિથી હું તો ખુશી સામું છું. તમે બોલશો ને સામે, હું એકલી એક્ટિંગ કરીશ. હા, એટલે તમારે એવું માની લેવાનું છે કે મેં તમારી પાસે સ્ટુડિયો માંગ્યો,
કે ભાઈ મને આપો, મારે મોડેલિંગ માટે જોઈએ છે, પણ આ એકચ્યુઅલી મોડેલિંગ નો સ્ટુડિયો છે જ નહીં, આ પોડકાસ્ટ નો સ્ટુડિયો છે, એટલે તમારે મને ના પાડવાની છે. હું માનતો જ નથી, હું જીદ કરું છું કે ગમે તે કરો પણ આપો ને આપો જ. ઓ માય ગોડ, આ તો થોડું કઠિન આપી દીધું મને. ટ્રાય. પણ મને સામે રિસ્પોન્સ આપશો તો સારું પડશે. આપીશ. એટલે હું કઈ ક્વેશ્ચન કરું તો તમે આન્સર આપો તો મને આઈડિયા આવી જાય. હા અને એક્ટિંગ અગ્રેસિવ ને એક્ટિંગ એકદમ આપણે ઓળખતા નથી. હું ઓનર છું ને. હા ઓનર. ઓકે, તો આવો. હા હેલો. હાય. અમારે છે ને એકચ્યુઅલી મોડેલિંગ માટે આ સ્ટુડિયો રેન્ટ પર જોઈએ છે, તો અમારી પાસે બે મોડલ રેડી છે અને અમારું બધું અમે અમારું લઈને જ આવશું, તો તમે આપો છો રેન્ટ પર? ના સર, આ સ્ટુડિયો એકચ્યુઅલીમાં અમે પોડકાસ્ટ માટે યુઝ કરીએ છીએ. આવી રીતે મોડલિંગમાં અમે નથી આપતા. અગર તમારે જોઈએ છે તો હું બીજા તમને રેફરન્સ આપી શકું જ્યાં તમે મોડલિંગ માટે જઈ શકો. પણ મને આ બહુ ગમ્યું, એટલે અહીંયા જ મારે કરવું પડશે અને અમે મોડલ પણ બુક કરી દીધું. તમારું બધું બહુ ખર્ચો થઈ ગયો છે. પણ અમે આ સ્ટુડિયો મોડલિંગ માટે આપતા જ નથી, ખાલી પોડકાસ્ટ માટે છે. તમારે પોડકાસ્ટ શૂટ કરવું હોય તો તમે આ કરી શકો. તો પણ અમારું એ કામ જ નથી. તો અમારું કામ નથી કે મોડલિંગ. લે ભાઈ દેખા કેરેક્ટરમાં હવે અગ્રેસિવ. ઓકે, પણ મારે તો આ જ જોઈએ છે. તમે ના કેવી રીતે પાડી શકો છો? સર, હું તમને રિક્વેસ્ટ કરું છું, જ્યાં સુધી કરું છું તમે વધારે હું પણ તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ આપી દો, અમારો ખર્ચો થઈ ગયો છે. શું કરું સર? તમારો ખર્ચો પણ તમે વિચારે તો સહી ને, એકવાર પૂછાય કે આ અહીંયા તમે મોડલિંગ માટે આપો છો નથી પણ મને આ આપતા? સ્ટુડિયો ગમ્યો અને ત્યાં લખ્યું હતું કે અવેલેબલ ફોર રેન્ટ, તો મેં બુક કરી દીધો. પણ એકવાર પૂછાય ને શેની માટે રેન્ટ ઉપર આપો છો એમ. હવે સર કઈ થાય એમ નથી, તમે પ્લીઝ બીજી જગ્યાએ ટ્રાય કરો. અમે પોડકાસ્ટ માટે આપીએ છીએ, તમે પોડકાસ્ટ કરવો હોય તો તમે વેલકમ, બાકી અમે નહીં આપીએ. કઈ જ નહીં થાય. નહીં થાય, સોરી સર. આવી રીતે તમે ટ્રીટ કરશો તમારા કસ્ટમરને? જે એગ્રેસિવ હોય એને, બાકી તો હું શાંતિથી વાત કરી શકું. ઓવર એક્ટિંગ નહીં, એક્ટિંગ ક્યાંથી? મેં તો એ જ જોતો હતો. મેં તો એક્ટિંગ જોતા હતા. થઈ જશે. એટલે તમે પોલિશ કરજો આ સ્કિલ. ના ના, કરવું પડશે. મને ખબર છે બહુ રિયાલિટી ચેક થઈ ગયું. ના એવું કઈ શોખ છે તમને કે મારે એક્ટિંગમાં જવું છે અગર ઓપોર્ચ્યુનિટી? હા તો મને પ્રેમ કહાની વાળી મૂવીઝ નથી કરવી, મને ન ગમે એવી. નથી હા, મને ફેમિનિસ્ટ વાળી ગમે. ફેમિનિસ્ટ? હા, જેમાં એટલે કે લીડ કેરેક્ટર એક ઈ ઓરતનું હોય. આ શું બોલું છું, ઓરત મતલબ ફીમેલ આલ્ફા ટાઈપ. હા બસ, હા, એવું. ફેમિનિસ્ટ એટલે વુમેન્સ ની હોય, લેડીઝ ની હા. વિશે બધી. હા ઓકે એવું બધું. ઓકે ચલો થોડીક છે ને રિલેશનશિપ ઉપર આવ્યા. પહેલા એ કહો, તમારી રિલેશનશિપ તમારા ઘરવાળા સાથે અત્યારે કેવી છે? બધા સાથે, ફેમિલી સાથે? મારા ફેમિલી સાથે બહુ સારી છે. દાદા બા, પપ્પા, ભાઈ, મમ્મી. બીજાના ફેમિલીની વાત નથી કરી. હા, એટલે અમારા એટલા સાથે બહુ સારી છે. હા, ખુશી સાથે. એની સાથે બહુ સારી છે. હા, અત્યારે કેવું પડશે, પોડકાસ્ટમાં બેઠા છે ને એટલે. નહીં, મતલબ અમારું કેવું છે ખબર, અમે ઝઘડી લઈએ ફટાફટ અને માની પણ ફટાફટ જાય. કોણ મનાવે પહેલા? આમ એવું બિહેવ કરે કે કાંઈ આપણે વચ્ચે થયું જ નથી, એવી રીતે બોલવા મળે. તો હવે આ કેવું છે, આનું અને મારી મોટી સિસ્ટર નું કેવું છે ખબર, આપણે ઝઘડા છે કોઈ વાત ઉપર તો એને પકડી નહીં રાખવાનું હોય, પછી બે મને બ્લોક કરી દે, મને અનફોલો કરી દે. આવું એક તરફા નહીં સાંભળો તમે, હવે મારું સાંભળો. મને બ્લોક કરી દે. આ તો એકદમ એક્સક્લુઝિવ છે અમારા માટે. તમે બીજાને ફોલો કરો છો? એક બીજાને લીધે ઉપર આવે તો બ્લોક પણ કરી દે. કોલ એની કઈક અર્જન્ટ કામ હોય તો કોલ ના લાગે, બ્લોક છો એટલે. અને પછી હું એવું વિચારું આવું કે કરાય? ઝઘડા છે તો ફટાફટ આની હારે થાય હો. મારી મોટી સિસ્ટર છે ને, એની હારે હું ઝઘડું તો એની હારે મારે બોલવાનું ફટાફટ થઈ જાય. પણ આપણને ઈ બોલે એવું ને આપણા દિલ ઉપર લાગી જાય એટલે. काफी मन को शांति मिलती है जानबूझ के कलेश करती हूँ. એટલે મેં કીધું ને, હું ગુસ્સો વધારે કરું તો મારથી બોલાઈ જાય. ક્યારેક હું સાચી પણ હોય. પેલા ટાઈમના લોકો હોય ને કે જે બોલી જાય એના મનમાં કાંઈ ન હોય એમ. હા. એવી છે. તો આ બધી ખબર છે તો બ્લોક કેમ કરો છો? પણ એવું કરવું શું કામ? અમારી દિલ છે ને, અમારું દિલ તૂટી જાય. ઓહ ભાઈ. ઓકે, હવે બહારના રિલેશનશિપ સાથે વાત કરીએ. Do you guys have a relationship right now? No. તો એવો કે પ્લાન છે આગળ? મે બી, પણ મારું કેવું એમ છે, આનું પણ આઈ થિંક એ જ હશે, સેમ જ છે કે આપણે ગોતવા નહીં જાવું, જે હશે ડેસ્ટિનીમાં એ મળી જશે. એટલે એવું નથી કે અરેન્જ મેરેજ જ, હા. પણ એવું નથી કે લવ Love મેરેજ. marriage. અત્યારે
બ્લેન્ડ છે. અચ્છા મારું તો જો કે મેં બાયોડેટા પણ બનાવી નાખ્યો છે. મારી દીદીનું ફિક્સ થઈ ગયું છે, હમણાં એને એંગેજ છે એટલે હવે મારો વારો આવ્યો, મેં બાયોડેટા બનાવ્યો છે. પણ હવે ખબર નહીં શું થાય. અને તમારું મારો જે નથી મેં બનાવ્યો. રિલેશનશિપ ને લઈ હા રિલેશનશિપ મેરેજમાં હા જો એવું કઈ આમ અંદરથી તમને થાય છે કે પહેલા હું રિલેશનશિપમાં રહું કોઈની જોડે પછી હું લગ્ન કરું, એ ફેઝ ને એન્જોય કરવો છે? હા થાય તો ઘણું પણ મળવું તો જોઈએ. भाई देखो मैं वैसे से नहीं कर रहा हूँ, ये कौन कर रहा है? મતલબ મળવું મતલબ ઘણા ઓપ્શન્સ છે પણ સોરી એ રીત સોરી હવે આજના ટાઈમમાં મને નથી લાગતું કે હવે નહીં છોકરા પર ખબર છે, વિશ્વાસ કરે. sorry. ચૂપ મારે મતલબ પણ મને થોડા ટ્રસ્ટ ઇશ્યુ પણ હોય. મને જટ દઈને કોઈ પર ટ્રસ્ટ નથી આવતો એટલે આઈ થિંક પાછળ હટી જાઉં કે ગાડી કરું. What about you? બસ એમ જ છોકરા ઉપર વિશ્વાસ ના કરે. એવું અમુક છોકરા લીધા પણ એમ થઈ જાય કે હવે કોઈના પર વિશ્વાસ ના કરે, પણ બધા સેમ ન હોય. હા, સારા હોય જેમ કે મારા જીજુ બહુ સારા છે, મારા દીદી બહુ સાચવે એટલે ભગવાન અમારા માટે એટલે અમને એમ થાય કે કાશ અમને આવા મળી જાય. તમને છે ટ્રસ્ટ ઇશ્યુ? હા કેમ? મોસ્ટલી બધાને છે આજકાલ. કેમ કે મને આજની જનરેશન એવી થઈ ગઈ છે, છોકરાઓ બધા એવા થઈ ગયા છે. હું કોલેજમાં આવી ને, કોલેજમાં આવ્યા પછી ઘણા વર્સ્ટ એક્સપિરિયન્સ થયા છે. પેલા આવા કઈ નથી, પેલા હું બહુ ભોળી હતી, હજી હું ભોળી જ છું. હા એમાંથી કોઈ એક સંભળાવો તો આમ શું થયું છે, એટલે આજની ગર્લ્સ ને ખબર પડે કે જો આવું કંઈક થાય તો આવી રીતે હેન્ડલ કરાય એમ. હા જો છોકરા કેવા હોય છે, પેલા તમને જોશે, તમને થોડા દિવસ જોશે રેડી, પછી મેસેજ કરશે, પછી તમે રિપ્લાય આપશો કે પછી તમારે થોડાક દિવસ મહિનો સમથિંગ વાત કરશે, પછી અચાનકથી ઘોસ્ટ કરી દેશે. કેમ કે એને ખબર પડી જશે મને જે જોતું છે અહીંયા નથી મળે એમ. અચાનક વયા જશે, પછી આગળ એના બીજી છોકરી પાસે જશે, વાત કરશે. એટલે અચાનક કોઈને હારે તમે વાત કરો તો પણ વિશ્વાસ નહીં કરી લેવાનો કે નહીં આ જ છે બધું, આ જ મને સાચવશે, આ જ મારે રહેશે. કોઈ દિવસ હોસ્ટિંગ નો મતલબ ખબર છે? તમે હા હા ગાયબ થઈ જાય એવા બધા. તમે જેટલો વેઇટ કરાવો અને એટલો વેઇટ કરે તો એ માણસ સાચું છે. થોડી સી મુફત બી ઓકે, તમારો એક વિડિયો મેં જોયો હતો, એની ઉપર થોડી વાત કરીએ. મુંબઈ વાળો ગુજરાતી છોકરીને ખુશ રાખે. ચાર રીતો હા. જો કે ચાર કઈ દીધી હતી, એમ તો ઘણી રીતો છે. હા, તો એ બધું વગર છોકરો કરી દેતો તો મજા આવી ખુશ થઈ જાય જાઓ. એકદમ. હા પણ છોકરો એફર્ટ્સ તો પેલા લગાવવા જોઈએ. આજકાલના છોકરા કેવા થઈ ગયા છે ખબર? એફર્ટ્સ લગાવવાનું બંધ કરી દે. નહીં પેલા બીજા દિવસે કે એક અઠવાડિયું જેટલી લગાવી હોય, જ્યાં સુધી છોકરી સરખી આપણને મળી નથી ત્યાં સુધી એફર્ટ્સ લગાવે, પછી બસ પૂરું વહી જાય બધું ક્યાંક. તો કેવી રીતે ચાલુ જોઈએ તમને ખબર છે? છોકરાઓને બહુ અટેચ ન થવું જોઈએ આઈ થિંક. એમને એટલે એટલે છોકરાઓને કઈ રીતે ચાલવું જોઈએ? હા, અગર તમારે ટ્રુ છે જે છોકરી તમને ગમે છે બરાબર, તો એફર્ટ્સ લગાવો. છોકરીની એક ઓલી કહેવાય શું કહેવાય વીક પોઈન્ટ પણ છે કે કોઈ છોકરો એને બહુ જેન્ટલમેન ની રીતે ટ્રીટ કરે કે બહુ સારી રીતે ટ્રીટ કરે. ભલે પેલા મને એ નથી જ પસંદ, પણ પછી જેનું બિહેવિયર હોય ને ઈ મતલબ એને હું પસંદ છું, પણ એને ખબર છે કે આ સાઈડ કોઈ ચાન્સ નથી, પણ સ્ટીલ એ ટ્રાય કરે છે. અને ટ્રાય એ ઓકવર્ડ નથી કરતો જે મને ઓકવર્ડ થઈ જાય, તો પછી મને એના એફર્ટ્સ દેખાવા મળે, પછી મને લાગે કે ઓકે સારું માણસ છે. મતલબ તમારે ટ્રાય કરવાની પણ સારી રીતે કરવાની એમ. ઓકે, થોડું તો સમજાયું. હા, તમને 19s નો પ્રેમ ગમે છે કે આજનો ગમે? 19s. બંને? હા કેમ? આજનો તો પ્રેમ ત્યારનો છે ને કેવું, આજનો તો પ્રેમ જ ક્યાં છે? That's true. ત્યારે ખાલી આમ બાજુમાં બેસીને વાત કરતા ને તોય આમ લાગતું કે નહીં વાહ આજ હું ખુશ થઈ ગઈ. આઈ આજે કોન્ટેક્ટ હું થતા, નથી. ત્યારે તો આઈ કોન્ટેક્ટ ભાઈ ગલીમાં હું તમને જોવા આવું છું હા કે તમે બહાર છો હું તમને જોઉં. કપડા સુકવવા આવી જોઈ લો. Psycho. ગલીનું નામ લીધું ને એટલે યાદ આવ્યું. મતલબ ત્યારે છે ને કોઈ એક્સપેક્ટેશન વધારે પડતી નહોતી. અત્યારે છે ને રિલેશનશિપમાં આવવા પહેલા એક્સપેક્ટેશન વધી જાય બોથ સાઈડ. મે બી છોકરામાં અને મે બી ગર્લ્સમાં પણ હોય, પણ જે LOVE લવ કહેવાય ને એ અત્યારે બહુ રેર કેસમાં થાય. અત્યારે તો સિચ્યુએશનશિપ, રિલેશનશિપ, બેન્ચિંગ, ઘોસ્ટિંગ આવું બધું આવી હજી તો કેટલાય વર્ષ છે ખબર નથી આપણને. ઘણી બધી. Dancing નો મતલબ મને થોડુંક નથી ખબર. બેન્ચિંગ મતલબ કે અત્યારે એક પાર્ટનર છે આપણે ઓલરેડી, હવે એના પછી આપણે એક ઓલરેડી તૈયાર રાખેલું છે કે જો આ જાશે ને તો આપણે આની આરે સેટ થઈ જશું.
આવું પણ છે, પછી ઓપન રિલેશનશિપ છે, બંને એક સાથે છે પણ આનું અહીંયા છે, આને ખબર છે, આનું અહીંયા છે, આને ખબર છે, પણ રિલેશનશિપમાં બંને છે ઓપન રિલેશનશિપ. આવી બધી આ શું છે ભાઈ, આ શું છે? આવું બધું આવી ગયું. આવું બધું ક્યાં આવું બધું કઈ રીતે? આ બધી બીમારીઓ છે એકચ્યુઅલી. આ બધું છે ને, આ તમે ગાંડા છો મને એવું લાગે છે જે બધું કરતા હશે. હા, હજી ઘણા સ્ટેજ છે પણ અત્યારે યાદ નથી, પણ બહુ બધા છે. મેં એક ચેટ જીપીટી કરી દીધી, કઈ કઈ ટાઈપ આવે, ક્યારેક આપણી સાથે ન થઈ જાય. નામ પણ નહીં ખબર હોય. Right. એવો કોઈ ડ્રીમ કોલેજ છે કોઈની સાથે? મને એમ થાય કે જો શું મોટી બોલી લો. ના ના, હા, બોલો બોલો. હા. જો બ્રાન્ડ તો મોટી મોટી છે, જેમ કે યુટ્યુબ છે એવી બધી, પણ ક્યારેક એમ થાય કે ગુજરાતી લેંગ્વેજના લીધે બેરિયર આવતું હશે. હા, હોઈ શકે. મતલબ એવું થાય. તમે ગુજરાત સિવાય બહાર ન જઈ શકો પહેલા એમ. તો એ મને ગુજરાતનું બોલી લો, એકદમ ટોપ પર જે ગુજરાતમાં બેઠો છે એની સાથે કરવો હોય તો. જ્વેલરી વાળા ઘણા છે. અરે તું તારું ક્યાં તું તારું બેન એટલે એમ પૂછું ને કે તારું ડ્રીમ કોલેબ હા, કોની તો હું સાથે એનું જ કહું છું. કોઈ તારું તો હું એ જ ફેવરેટ કે જેની સાથે તું કોલેબ કરી શકે? મને બોલવા ન દીધું. સોરી એમના હા, jewelry બોલ. હા હા, જ્વેલરી વાળા હતા એમની સાથે હા, મને નામ ભૂલાઈ ગયું છે જો કે. કલ્યાણ જ્વેલર્સ, હા, એવા બધા એ અત્યારે કલા મારા મંદિર, માટે મોટા કલ્યાણ મોટા જ્વેલર્સ, બહુ બધા છે. એમની જોડે તમારું ડ્રીમ કોલેજ છે. હા. તો મોટું બગાડીને કેમ કહો છો? તમે મોટું બગાડીને બોલો મોટા છો. નથી, but તો એ મોટું મોટું તો સ્વિગી ને યુટ્યુબ ને એ બધા રાખી તો મજા આવે. ગુજરાતમાં ગુજરાતી બોલતા તમે હોય એ તમે મજા. તમે ગુસ્સામાં આવી ગયા. ગુજરાતમાં જે એકદમ ટોપ પર બેઠા હોય ને ગુજરાતી બોલતા હોય એવા સાથે સ્વિગી ને ગુજરાતી નહીં બોલતું. ચાઇલ્ડિશ હું કહું પછી તને હા, આઈડિયા તું આવી જશે. ઓકે. માણસની વાત કરતા હતા તમે. હા, એમ ઓબ્વિયસલી કયો ને. સોરી બસ તું અમારે ક્યાં ચાલે? બોલશું. જાનકી બોડી વાળા. હા એમ. હા, હું બ્રાન્ડ સમજતી હતી. ઓકે જાનકી. યસ મારે કોલેબ કરવું છે, ઘણા બધા છે, જેમ કે મેં કીધું મને જાનકી. એક તો પેલી રામ રતન મૂવી જોયું છે તમે? રામ રતન નહીં. સોરી, મયરમાં મને નથી લાગતું હા. એના જે બે છે રતન અને રામ, એમાં જે છે મતલબ હિતેન કુમાર અને જે બીજા છે એનું એકચ્યુઅલ નામ મને યાદ નથી, પણ મારા ફેવરેટ છે બે. એ ગુજરાતી નથી હો. આ એ ગુજરાતી નથી હા. પણ તોય એની સાથે કરું છું. એ પછી મલ્હાર ઠક્કર, હા. મતલબ મારા ફેવરેટ છે બધા. બીજા યશ, યશ. જાનકી બોડીવાલા, આ બધા સાથે આમ એક દિવસ એક સ્ક્રીન ઉપર આવું તો મજા આવે એમ. આવે. જાનકી બોડી વાળા કેમ ખબર? કેમ કે હા એમનું મોઢું પણ રાઉન્ડ છે મારી જેવું. હું નોર્મલી વાત સારું. તમે છે ને જાનકી બોડી વાળા સુધી જ સારા લાગતા હતા. પછી આ રીઝન નતું કહેવાનું. કેમ કે શી ઇઝ ઓલ્સો ચબી છે અને આ ચબી છે. કવર કરતા અમને સારું આવડે છે. તમે એકલા વર્કર્સમાં આવ્યો હોત ને તમારો બોડી ખાલી અડધો લાગનો. એ ચબી છે અને આને ચબી છોકરીઓ બહુ વધારે ગમે. મને ન ગમે. મતલબ ચબી લોકો હોય ને કેવું એને ફેસ એનું હા, આવી રીતે આમ એડ રાખવા પડે, નકર બહુ ગંદુ મોઢું લાગે. મોટું મોટું ગાલ લાગે એમ. ઓકે તમને સ્ટોરી કહેતા નથી આવડતું નો. એને નથી આવડતું. તો શું આવડે છે? મેં તમને કીધું તો ખરા મને કેટલું બધું આવડે છે. એટલે એવી રીતે પૂછું છું કે એને સિવાય બીજું શું આવડે છે? એવું નહીં કહેતો કે કશું જ નહીં મને આવડતું. એક્સપ્લેનેશન નો આવડે. એક્સપ્લેન કરતા નથી. ઓકે હા. તો કંઈક થયું હોય તો કહો કેવી રીતે, આમ વાત કેવી રીતે બસ પ્રસ્તાવ એટલું કરો? કહો એમાં સમજી જાય સામેવાળા. કેમ કે સામેવાળાને એક્સપિરિયન્સ થઈ ગયો હોય આનો. ઈ કેટલી ભૂલકર છે, કોઈ સાથે એને કંઈક વાત કરી જે સિરિયસ એક વાર મેં કેવું કર્યું, અમારી એક્ઝામ ચાલતી હતી. એક તો મેથ્સ થી મને બહુ બીક લાગે, મારું નથી આવડતું મને મેથ્સમાં. તો મેં બધા દાખલા રફ પેજમાં કર્યા અને જે મેઇન પેજ હતો એમાં મેં કરતા ભૂલી ગઈ. એ તમે વિચારો, ખાલી રફમાં એ બધું ગણીને આવી, બધું કરીને આવી, મેઇન સપ્લિમેન્ટરી માં એને લખ્યું જ નહીં, પછી ઘરે આવીને રોવે કે હા તો હું ભૂલી ગઈ, આમાં તો મેં લખ્યું નહીં, પછી ફેલ થયા. ફેલ તો નહીં પણ ઓછા માર્ક્સ આવ્યા હતા. હું ટોપર છું બાય ધ વે તોય. અચ્છા સાચું હા. હાચું. કેટલા આવ્યા હતા 12માં? 93. 93%. પછી કોલેજના ફર્સ્ટ યર મેં થોડી હતી, પછી ઘટતી ગઈ. કોપી મારી ના સાચું કહી દઉં. નહીં, હા સ્કૂલમાં મારતી, પણ પછી એમ થાય કે આ તો ટાઈમ વેસ્ટ છે. ટીચર ક્યારે જાય ક્યારે હું કોપી જોઉં. મારવાનું એવું લાગતું હતું ટાઈમ વેસ્ટ છે. હા, કેટલો વેઇટ કરવો પડે, ટીચર નું ધ્યાન ક્યારે હટે, ક્યારે કોપી મારું.
તમે એક કામ કરો, હું લવારી વાળા સાથે વાત કરું. તમે મને તો લવારીમાં જાવું છે? મારે લવારીમાં જવું જવું છે? છે. મેં બહુ મતલબ જોઉં એના શોઝ, પણ મને મજા આવે જોવાની. હું લવારી જોઉં. ડન. તો મોકલીશું દીપભાઈને આ ક્લિપ. અગાઉથી થેન્ક યુ. હજી મોકલ એને બોલાવો તો. તમને ખબર છે દીપ અને ઓમ આપણા શોમાં આવી ગયા છે? હા, મેં જોયું હતું. નહીં, મેં નથી જોયું. મેં જોયું હતું. મેં તમારી આઈડી જોઈ ને ત્યારે મેં જોયું હતું, તો એમાં આવ્યા હતા. હું સ્ટીલ અત્યારે લવારી બહુ જોઉં છું. ખાવ ને એટલે લવારી શરૂ કરીને બેસી જાઉં. પછી જોઉં કોઈના બધાના પોડકાસ્ટ. તમે એકચ્યુઅલી બંને છો ક્યાંથી? આમ સુરત થી જ છો કે ગામ ના, કરો છો? અમરેલીથી છીએ અમે. ઓહ, અમરેલીમાં જીવાપર ગામડે, કાઠિયાવાડી. ઓકે. અને મને એવું લાગ્યું કે તમે કાઠિયાવાડી બોલો છો ને તમે થોડું આમ સુરતી સ્લેંગ્સ તમારામાં આવી ગયો છે. એવું છે? હા. યસ, અને હું જીતી ગઈ. કેમ? અમને મારી લેંગ્વેજ સુધારવી છે થોડીક. સુરતી જ કરવી છે? ના, 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 નહીં, એમ નથી કરવી, પણ થોડીક પ્રોપર કરવી ત્યારે છે. વધારે પડતું કાઠિયાવાડ બહાર આવી જાય હા, જમાનામાં. એટલે પ્રોફેશનલ. થોડું સરખું બોલવું છે. હા. તો બોલો તો છો પણ તમે. પછી કેમ એવું લાગે છે? હવે થયું હોય છે, પેલા આવું ન કરતા. ના, પેલા મતલબ અમે ક્યારેય ગંદુ નથી બોલ્યા, પણ હા, પણ આપણું જે રિયલ કાઠિયાવાડ છે, એક તો મારે છે ને શાંત બોલવું છે, પણ હું રાડું પેદા કરું. શાંત. મતલબ આમ કેવું? હા, ઓકે. હા, સોફિસ્ટિકેટેડ. હા, પણ મારથી એવું થાય નહીં, મારથી આવું જ બહાર આવી જાય. હું ટ્રાય કરું છું એવી બોલવાની, બોલાય. ઓકે. સુરતી ભાષા તમને ગમે છે? હા, મને બહુ આવડે પેલી છે? લાગે. નહીં, મને નહીં આવડતું, પણ મને સુરતી અને અમદાવાદી મને લેંગ્વેજ મને બહુ ગમે. હા, કેટલી અમદાવાદ તો આમ મને પણ સાંભળતા ગમે જ છે. રહું, સાંભળતા જ રહું. હા, અમદાવાદી તો મને પણ ગમે. બહુ મસ્ત બોલે લોકો. હા. મને સુરતી પણ ગમે. આમ ફેવરેટ લેંગ્વેજ કઈ બોલવામાં? ગુજરાતી વાળામાં જ ના, ઓવરઓલ. હિન્દી ગમે, ઇંગ્લિશ ગમે? ગમે. બોલવામાં પર્સનલી હા, બોલવામાં તો હા, ગુજરાતી ગુજરાતી જ. પણ હા, મતલબ હિન્દી બોલવું, ઇંગ્લિશ બોલવું સારું લાગે આમ. હિન્દી બોલતા ગમે છે ગુજરાતી તમને? પ્લસ ઇંગ્લિશ. તમે બોલો છો હિન્દી? મારા ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં છે ને, તો ત્યાં બધા હિન્દીમાં જ વાત કરી હોય, હિન્દીમાં જ વાત કરે, તો ત્યાં ફ્લુઅન્ટલી સારું હિન્દી આવે મારું. પછી ઘરે આ લોકો સાથે બોલતી ને તો હિન્દીમાં ગુજરાતી આવી જાય, એવું થાય. મતલબ મારું છે ને એરિયા વાઇઝ લેંગ્વેજ બદલે ખબર નહીં. જે વ્યક્તિ બેઠો હોય એ પ્રમાણે હા, એ બદલે. બોલાય. ઓકે, તો હવે રક્ષાબંધન નજીક આવે છે. તો એઝ અ સિસ્ટર તમે શું મેનિફેસ્ટ કરો છો તમારા બ્રધરને? હવે એ નાનો વિચારો અમને શું આપશે? અરે ના, એમની કરિયર વિશે કે અચ્છા, આગળથી ને એમ. હા તો મેં કહું જોતું છે બધા પાસે કઈ આપો કે ક્યારે? અમને એમ છે કે એ બિઝનેસમેન બને. એક તો બધા ગુજરાતી ને બિઝનેસમેન બનવું ઈ તો બનવું પહેલા પડશે. પ્રિફર કરે. હા. અમને બિઝનેસમેન હોય એ જ ગમે. એને નહીં બનવું હોય તો એને એ જ બનવાનું છે. અરે યાર, આવું તો ન બોલ યાર, કેવું આ લાગે. મતલબ એનું છે ને ડ્રીમ છે નહીં. કે ડાન્સિંગમાં લાઈફમાં કોઈ દિવસ રિગ્રેટ કોઈ રહી ગયો છે તો તમારે? હા, શું? મારા મમ્મીને લગતો જ છે અને એ મને હજી થાય. મારા મમ્મીને છે ને જવાના 2-3 દિવસની વાર હતી ને ત્યાં અમને ખબર પડી ગઈ હતી, કેમ કે આ કેન્સરમાં એવું હતું કે છેલ્લો દિવસ આવે ને, અચ્છા. હા, એના 2-3 દિવસથી છે ને લોહીની ઉલટી થવા મળે, એટલે એ મારા મમ્મીને શરૂ થઈ ગઈ હતી. અને છેલ્લા દિવસે જ તે અમે એનું ધ્યાન રાખતા હતા. રાતે એ જાગતી હતી અને એ સુવે જ નહીં. પછી તો અમે ખમણ ખાતા હતા. અમને નહોતી ખબર એનો છેલ્લો દિવસ છે હજી. આમ ખબર હતી કે 2-3 દિવસની વાર છે. તો એ જ રાતે અમે ખમણ ખાતા હતા, કેમ કે ઘણા ટાઈમથી અમે છે ને આમ હેપી થયા જ નતા. તો મારા માસી આવે તો મારા માસી મારા મમ્મીનું ધ્યાન રાખતા હતા, એટલે અમે ઘડીક વાર ચીલ થતા થોડુંક ખાતા હતા એમ. તો ઈ અને પછી રાતે અમે વારા કરીએ જાગવાના મારા મમ્મીનું ધ્યાન રાખવા માટે. પહેલા મારા પપ્પા જાગે, પછી અવની જાગે, પછી હું જાગું, પછી મારા દીદી જાગે એમ. બાકીના સૂઈ જાય. તો જ્યારે મારો વારો હતો ને જાગવાનો, તમે રોવો નહીં યાર, તમે મારી આંખ ભીની કરી દો છો. હા, કન્ટિન્યુ. તો હું તમને જ ત્યારે જોઈશ. હા, ત્યારે હું થોડીક નીંદરમાં હતી. અને ત્યારે મારા મમ્મીને વોમિટ જે થવા જેવું થતું હતું, પણ હું નીંદરમાં હતી ને મને કાંઈ ખબર નહોતી. અને ત્યારે હું એની કેર ન કરી શકી. તો એ રિગ્રેટ મને હજી છે. નો મતલબ મારી મમ્મી આને અવાજ બોલાવતી હતી, પણ એ ઊંઘમાં હતી ને તો એ ઊભી ના થાય ને મારી મને મમ્મી છેલ્લી રાત, ઊંઘમાં મને હજી એમ થાય. એ છેલ્લી રાત હતી હે ને. એ જ રિગ્રેટ રહેશે કદાચ. પછી સવારમાં ઉઠ્યા ને તો મમ્મી જ ન ઉઠી. અને એ જો એ મારી મમ્મી જવાની હતી ને એ રાતે મારી દીદીની કોઈ દિવસ નહીં, મારી દીદી રોજ વહેલા ઉઠી જાય, પણ એ દિવસે જ મારી દીદીને મોડું થયું. અને મારા પપ્પાને એ દિવસે સપનું આવ્યું હતું, એટલે મારા પપ્પા બધાથી પહેલા જાગ્યા. પણ એને સપનું શું આવ્યું હતું કે મારા મમ્મી ચાલ્યા ગયા. એ સપનું આવ્યું અને એકચ્યુઅલીમાં ચાલ્યા ગયા હતા પણ આ મારા. બધા કહે ને કે જીવ ક્યારે જાય જ્યારે તમારા ઘરના પાસે ના હોય, પણ એવું કોઈ જાગતું નહોતું, મારા મમ્મી ગયા ને ત્યારે.
હવે મારી મમ્મીની જે લાસ્ટ મુમેન્ટ્સ હતી ને અમે કોઈ જોઈ જ નથી. સવારમાં ઉઠ્યા, મારા પપ્પા ઉઠ્યા પહેલા અને જોયું મમ્મી શ્વાસ નહોતી લેતી, તો અમે કોઈ ઉઠ્યા અને મારી દીદી ડોક્ટર છે ને તો એને ઉઠાડી એને, અને પછી એને કીધું કે જો તો પહેલા તો એને બિલીવ ન થયું. પછી મારી બેન પેલું ઓક્સિજન મશીન આવે ને એ ચેક કરતી હતી, તો એમાં 0 આવતું હતું, તો એ બિલીવ નહીં કરતી. અને પછી હું અચાનક ઉઠી, મેં જોયું તો આ બધા ભેગા થઈ ગયા છે, મેં 0 જોયું, મને બિલીવ ન થાય, હું તો મમ્મી કરવા માંડી અને હલાવવા માંડી. અને રાડ પાડીને મમ્મી એટલે હું જાગી ગઈ ને ફટાફટ ભાગી મારા મમ્મી પાસે, અને પેલા અહીંયા મેં હાથ રાખ્યો. મેં કીધું હા સાચું છે કે ખોટું છે, કેમ કે રોજ એની હાર્ટબીટ સાંભળતી, મારી મમ્મીની હાર્ટબીટ રોજ સાંભળતી, અહીંયા હાથ હતી એટલે મોટે મોટેથી સંભળાતી. એ દિવસે બંધ થઈ ગઈ. તો બિલીવ ન થાય કે તમે ઈ માણસનું ફેસ જોવો છો જેની સાથે તમે રોજ વાત કરતા હતા. પછી એનો હાથ પકડીને હું બેઠી રહી, પછી બધા લોકો આવ્યા અને એને મારો હાથ છોડાવી દીધો, કે કેમ કે બોડીનું એવું હોય કે થોડાક ટાઈમ પછી બોડી એમને જામી જાય એવું હોય. એટલે મેં આમ હાથ પકડ્યો હતો ને, તો પછી બધા એમ કીધું કે છોડી દે, કેમ કે જો કડક થઈ ગયું તો હાથ નહીં છૂટે તારો. તો એને હાથ છોડાઈ નાખ્યો મારો, અને અમે એની સામે જ બેઠા રહ્યા કે બિલીવ જ નહોતો થતો કે આ માણસ હવે થોડાક ટાઈમ પહેલા જાગતું હતું, શ્વાસ લેતું હતું, પણ હવે એ નથી લેતું એમ. અને એની છે ને મારી મમ્મીને એક બહુ સારી આદત હતી કે અમને એને ચારેને નામ આપ્યા હતા. ઈ મને અવના કહેતી, આને ખુશુ કહેતી, જલુને જકુ કહેતી અને મારી દીદીને દ્રષ્ટુ કહેતી. આ રીતે જ અમને બોલાવતી. પછી એ અવાજ જ સાંભળતા, અવાજ જ ન સંભળાય કે ઘરે આવો તો એમ ના કહેવાય કે મમ્મી આમ થયું. મને હજી એમ થાય હવે જે બહુ કંઈક એવું ખરાબ થઈ ગયું ત્યારે એમ થાય કે ભગવાન અમારી પરીક્ષા લે છે, ભગવાને મમ્મીને ક્યાંક સંતાડી દીધી છે કે અમને રિયલાઇઝ થઈ જાય. તો એમ થાય કે ભગવાન હવે તો એને મોકલો એમ. મારા મમ્મી સાથે બહુ ઝઘડા થતા, બધી વાતમાં બહુ ઝઘડતી, અને એ મારી સાથે પણ એ તરત માની જાતી, મને મનાવતી. અને મને અત્યારે એટલું ગિલ્ટ થાય છે ને કે મેં એ ટાઈમ એની સાથે હું કામ ઝઘડા કર્યા, કે પછી જ્યારે માણસ જતું રહે ને ત્યારે એની વેલ્યુ કરીને કાંઈ ફાયદો નથી. પણ હું જે લોકો જોવે છે ને બધાને એમ જ કહું છું, જેના પેરેન્ટ્સ છે, જેના મમ્મી પપ્પા છે, તો એની વેલ્યુ અત્યારથી કરો, કેમ કે જ્યારે જશે ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે એનું ઇમ્પોર્ટન્સ લાઈફમાં શું છે એમ. બટ હું અહીંયા કંઈક કહેવા માંગુ છું તમને. તમે કીધું કે એન્ડ મોમેન્ટ પર મને આ રિગ્રેટ રહી ગયો છે, આ હું ઉઠી નહીં. મને એવું લાગે છે કે ઇટ્સ ઓલ ગોડ્સ પ્લાન. ભગવાનનો જ આ પ્લાન હતો. હાથે રહીને નહીં ઉઠાડ્યા, કેમ કે ઉઠાડી દે તો જોઈ ના શકે, અને એ વધારે તમને આખી લાઈફ સતાવતો. હા. ને એ જ દિવસે મારા માસી છેલ્લી વાર મારા મમ્મી પાસે બેસવા આવ્યો. ભગવાન આ બધો પ્લાન જ કરી હા રહ્યો હતો. હા સેટલી. મારા મમ્મીને છે ને એના મોટા ભાઈનું બહુ છે, મારા મોટા મામા છે ને, હા. તો એ દિવસે અરે મારા મામા કન્ટિન્યુઅસલી 3 મહિના અમારા ઘરે ને ઘરે રોજ આવે, રોજ ફ્રૂટ લાવે. મારી મમ્મી ખાય નહીં, સ્ટીલ ફ્રૂટ લાવે, પડી લાવે. અને મારી મમ્મી મારા મામાને અમને જોઈને કે મામા આવ્યા, અને ઈ છે ને શું લેવા છેલ્લે એકદમ નાના છોકરા જેવી થઈ હા, જાય. મારા મમ્મીને અમે બધા ફેસ જોયા. પેલા એગ્રેસિવ થઈ જતી, પછી એને ફોન છોડી દીધો, પછી ઈ નાના છોકરા જેવો બિહેવ કરવા માંડી. ભાઈ આવ્યા, મામા આવ્યા, મામા કઈક લાવ્યા, એ મતલબ ઈ નાના ક્યુટ મોમેન્ટ્સ હતી. અને આ બધી વિડીયોઝ મેં કેપ્ચર કરી છે. એની એક વિડીયોઝ પણ મેં છે ને પેન ડ્રાઈવમાં નાખી દીધી છે, કેમ કે હવે જોઈએ ને તો બહુ ઓલું થાય. પણ હું ગ્રેટફુલ એ છું કે બધી મેમરી મારી કેપ્ચર થઈ. હું 2 મહિના ઘરે અમે જાણી જોઈને જ કેપ્ચર કરી હતી કે પછી જોશું, પણ હવે જોવાનો જીવ ન હવે આવે. જોતા નથી. હવે ચેન્જ વિડીયો આવે. સ્નેપચેટ છે ને બહુ ખરાબ વસ્તુ છે. એમાં તમને Memories ઉપર બતાવે બતાવે. 1 year ago, 2 year ago, અને એમાં 1 year ago માં મમ્મી સાથેનો ફોટો બતાવે. નહીં જોવાય. પછી એકવાર જોવાઈ જાય ને તો એમાં પછી પડી જાવ તમે. તો મતલબ નાના છોકરા જો બિહેવ કરતી કે અવના મારે ખાવું છે, પપ્પાને કે લઈ આવી દે. પછી મારા પપ્પાને એક સેકન્ડ એકલા ન મૂકતી હો. બાલ્કનીમાં જઈને મારા પપ્પા તો કે તારા પપ્પાને ક્યાં આવે, પછી હાથ પકડીને બેઠી રહેતી. હા, મારા પપ્પા એના બિઝનેસ પર જવાનું બંધ કરી દીધું થોડાક ટાઈમ, 2 મહિના 2-3 મહિના ત્યાં જ બેસતા મારી મમ્મી પાસે. બાજુમાં જ બેસવાનું, ખાવાનું તે ત્યાં જ. મારી મમ્મી 1 સેકન્ડ
હલવા ના દે ને એમ એને મને લાગે છે તો તમારું હવે ડ્રીમ એવું હશે કે પપ્પાને પ્રાઉડ ફીલ કરાવવા છે કંઈક એવું કામ કરવું છે. મારા પપ્પાને પ્રાઉડ ફીલ થતું છે ને તો એમને દેખાડશે ને. હવે પપ્પા મતલબ હોય કઈ ટાઈમ એ પણ ખબર પ્રેમ હા. ઓછો બતાવે, મમ્મી ઝટ દઈને બતાવે. હા. હા કદાચ મારા પપ્પા અંદરથી પ્રાઉડ ફીલ કરતાય હશે પણ અમને બતાવતા નથી. વાતોથી પણ ખબર પડી જાય ને. હા એટલે અત્યારે છે ને એટલે પહેલા આમ કેવું હોય કે બહુ એવી લાગણી ના બતાવતા હોય પણ હવે તમને પૂછતા હોય કેર કરતા હોય વાતોથી ખબર પડી જતી હતી ખાધું કે ના ખાધું. હા, અરે જિંદગીમાં પહેલી વાર મને મારા પપ્પાએ બર્થડે વિશ કર્યું હા, હેપી બર્થડે birthday પણ સામે વિશ ના કરો, મેસેજમાં સ્ટીકર મોકલે હેપી બર્થડે ચમકતું હોય. એટલે હું 22 વર્ષની થઈને આજ સુધી એને કોઈ દિવસ મને મારા બર્થડે નું કઈ યાદ નથી રાખ્યું પણ મારા મમ્મી ગયા પછી મારા પપ્પા લિટરલી ચેન્જ થઈ ગયા છે. વિડીયો કોલ આવે, હું ઓફિસે હોય તો અમે લોકો ખબર નહીં ઘરના કઈ ટાઈપના માણસો છીએ અમે લોકો આખો દિવસ ઘરે સાથે જ હોય તો વિડીયો કોલ કરે, ગ્રુપ વિડીયો કોલ. એમાં મારા ભાઈ પપ્પા પહેલા ક્યારે હું, ન દ્રષ્ટિ, પછી બધા 5 મિનિટ વાત કરીને પછી કટ કરી નાખીએ. પણ આ બધું મારા પપ્પા કરવા માંડ્યા, ઘણું ચેન્જ કરી નાખ્યું છે. બર્થડે વિશ કરે, હવે મારા નાની વાતમાં પૂછે આ જમવા જવું છે, ખાવા જવું છે, ઘણું બધું ચેન્જ થઈ ગયું એનામાં. મતલબ એ પૂરેપૂરી ટ્રાય કરે છે મારી છોકરીઓને એની મમ્મીની કમીનો મહેસૂસ થાય એમ. હવે અમારી જવાબદારી છે કે મારા પપ્પા અમારા લીધે ખુશ રહી. હા મતલબ એને તેની લાઈફમાં ઘણું ખોઈ નાખ્યું છે જે અને હા મારી મમ્મીનો ક્વેશ્ચન તો હું તમને કહું, હા. છેલ્લે મારી સાથે બેઠી ને તો મને કે તારા પપ્પા બીજા મેરેજ કરશે તો નહીં એમ નહીં, બીજા મેરેજ નહીં કરે ને એમ. હા મતલબ તો મેં કીધું ના આવે એવું થોડી કઈ કરશે એવું કઈ વિચારમાં તું કે કરી દેશે તો પછી. એટલે એને કન્સર્ન એવો હતો કે બીજી મમ્મી આવશે તો મારા છોકરાનું શું. ઘણી મમ્મી ઉપર આપણે વિશ્વાસ ન કરી લે કે એને પોતાનો છોકરો હોય ને તો એને ઈ સુપ્રીમ રાખે એમ. એટલે પછી એને છે ને મારા પપ્પાને છેલ્લે કીધું તું કે તમે બીજા મેરેજ કરશો તો મારા પપ્પા કે નહીં હવે હું મારા છોકરાનું પહેલા જોઈશ. મારા પપ્પાનું તો ક્લિયર છે કે મારી દુનિયા 4 જ છે બસ, એની સિવાય મારે હવે નથી કાંઈ. એટલે એને તો જોકે એના માટે ઈઝી નથી એકલા લાઈફ કાઢવી. અમે 3 છીએ, અમે 3 એકબીજાને શેર કરી દઈએ વસ્તુ. મારા પપ્પા અમને નો શેર કરીએ કે ઈ કોને કરતા. એટલે એને તે બ્રેકડાઉન્સ હશે ને લાઈફમાં. પણ પપ્પા લોકો આપણને એવું નો એક્સપ્રેસ કરે ઇમોશનલ વાતો. વાહ મને છે ને એવું લાગે છે કે ઘણા બધા ઓડિયન્સના મનમાં છે ને એવો પ્રશ્ન હશે કે તમે જે રીતે કન્ટેન્ટ બનાવો છો ને એ કેવું છે ખબર છે કે આપણે રોજિંદા લાઈફમાં જે બી કરતા હોઈએ ને એ સીધો આપણે વિડીયો ઉતારીને મૂકી દેવાનો. એટલે ઘણા બધાને એવું હોય કે ભાઈ આમનામાં એવું કંઈ કરતા નથી એક્ટિંગ કરતા કે નથી પેલું કંઈ કરતા કે એવું ખાસ નહીં કરતા. હા તો ફેમસ કેમ ના થયા? તો આમનું શું પોડકાસ્ટ લેવો એમ થતું મારે છે ને એમાં એમ કેવું છે કે બધાને ઈ ખબર છે કે અમે કઈ મહેનત નથી કરતા, એમને પોસ્ટ કરી દઈએ છીએ. પણ એના માટે ઈ કોન્ફિડન્સ હોવો જોઈએ કે મારું બેકગ્રાઉન્ડ આવું છે, હું આવી દેખાઉં છું. ઈ કોન્ફિડન્સ હોવો વધારે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે ઘણા ઈ કોઈને ન દેખાય. અત્યારે ઘણા લોકો છે ને પેલા થઈ જાય કે હું સારી નથી દેખાતી, મારું બેકગ્રાઉન્ડ સારું નથી, મારી પાસે આઈફોન નથી, મારી પાસે આ નથી તે નથી, તો એમાં ઈ લોકો ના બને. પણ આપણી પાસે કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ મારું ઘર જે છે એ છે, હું જે દેખાઉં છું એવી છું, તો એક્સેપ્ટ કરો. તમે નથી સારા દેખાતા. રિયલ જેમ છે ને આવી સ્ટ્રગલ થી જ બને. ડાયરેક્ટ એક્સપેન્સિવ વસ્તુ લઈ લે અને એનાથી કરે તો અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરીએ બરાબર. અમે લોકો નથી કોઈ હાઈફાઈ હોટલમાં કે કાંઈ વસ્તુ નથી એવી, પણ અમે સ્ટીલ લોકોને બતાવીએ છીએ કે ભાઈ છે આવું નોર્મલ ઘર છે, નોર્મલ લોકો છે, જે છે એ છે. પાછળ કપડા પડ્યા છે તો પડ્યા છે, પાછળ પોતું સુકાય છે તો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ જ હતો કે ઘણા બધાને એવું લાગતું હશે કે આમને કેમ બોલાવ્યા આમ પોડકાસ્ટમાં, આમને શું કામ પોડકાસ્ટ લેવાનો. બટ મને આજે વાત સાંભળીને સ્ટોરી સાંભળીને એટલી બધી મજા આવી ને કે મને ખબર પડી કે એકચ્યુઅલી બધા જે ખુશ દેખાતા હોય છે એ બહુ હાર્ડલી ખુશ છે, કે બહુ મહેનત કરીને ખુશ રહે છે. અમુક લોકો ખુશ દેખાવે આમ એટલે દેખાવો કરે છે કે જો હું ખુશ છું, અને અમુક લોકો એકચ્યુઅલી છે, એમાં બહુ ફરક છે. આમ અનટોલ્ડ સ્ટોરી આજે બહાર આવી ખુશી અને આવની કે આ તો કોઈ સાંભળી જ નથી, આ તો કોઈ જોયે જ નથી. ખાલી એટલું તમે શેર કર્યું હતું ને એ વિડીયો આઈ થિંક બહુ વાયરલ ગયો હતો કે મારા મમ્મી નથી, પણ આજે આટલું બધું ખુલવાનો જે મોકો મળ્યો કેવું લાગ્યું તમને? વિડીયો જ્યારથી વાયરલ થયા હતા ને ત્યારથી એક તો મારા મમ્મીનું સપનું હતું કે અમે ફેમસ થઈએ, કેમ કે મારા મમ્મી આખો દિવસ રિયાલિટી શોઝ જોયા કરતી. શિલ્પા શેટ્ટીને બહુ મોટી ફેન હતી, તો એને એમ હતું કે મારો છોકરો ડાન્સ સારો કરે છે તો હું એને ઈ શોમાં મોકલું એમ. જો કે ઈ થશે ને તો અમે ઈ સપનું પણ પૂરું કરશું. તો અમને એમ હતું કે મારી મમ્મીની આ સ્ટોરી અમે બધાને કહેશું ખરા એક દિવસ. પોડકાસ્ટમાં આવવાનું મને ઈ જ હતું કે મારી મમ્મી શું છે એના લીધે જ આજે છે ને. હવે ઈ ગામડે અમે રહેતા, એને ઘણું સ્ટ્રગલ કર્યું છે સુરત રહેવા આવવા માટે.
જો એ ના આવી હોત તો અમે કદાચ આવી પર્સનાલિટી અમારી ના હોત. ના થાત. અમારા મેરેજ થઈ ગયા હોત મે બી. Correct. ઘણી વસ્તુ મારી મમ્મીએ ઘણી સ્ટ્રગલ કરી છે, એના સપના એને છોડી દીધા અમારા માટે, કે મારી છોકરી ના મળે છે તો મારે નથી કરવું. એને ખુદને ડાન્સર બનવું હતું, એને ખુદને અરે એ બોયકટ રાખીને ફરતી, બહુ ફેન્સી ને બહુ ઓપન માઇન્ડેડ માણસ હતી. અને ઇવન છે ને ઈ જ્યારે એના લાસ્ટ સ્ટેજમાં આવી ને ત્યારે મારા પપ્પાને એટલું કીધું હતું કે મારી છોકરીઓને ક્યારેય છે ને તમે કપડાં કે એવા પહેરવા એના વિશે કોઈ દિવસ નહીં કહો, ક્યાં ફરવા જાવું કાંઈ વસ્તુ તમે નહીં જુઓ. મારી મમ્મી બહુ ટ્રસ્ટ એટલો કરતી ને કે અમારા ફોન ક્યારે ચેક નથી કર્યા, કોઈ દિવસ નહીં. હવે પેરેન્ટ્સ અમુક હોય, પણ મારું માનવું એવું છે કે તમે તમારા છોકરા ઉપર ભરોસો કરશો, તમે જેટલા ફ્રી મૂકશો ને છોકરાઓ એટલો તમારી હારે ઈ વધારે વાતો શેર કરશે, અને જેટલી વાતો શેર કરશે જેટલા ફ્રેન્ડલી રહેશો એટલા તમને વધારે તમે અટેચ થશે. બધાને કેવું લાગે કે છોકરી બહુ મોડર્ન છે તો એ ભાગી જશે. સેમ મેન્ટાલિટી મારી પણ છે. યસ યસ. પણ એવું ન હોય. જે છોકરીને તમે એમ દબાવી રાખશો, તમે પાસેથી ફોન લઈ લેશો, ઈ એવા આઈડિયા કાઢશે કે હું ભાગી જાઉં. હવે તમે તમારી છોકરીને પૂરેપૂરી છૂટ આપી દીધી છે તો એ શું કામ જાય ગઈ બીજે? રાઈટ સેમ. મારી દીદી જોડે આ 1-2 દિવસ પહેલા જ ચર્ચા થતી હતી કે જેટલું આપણે પેરેન્ટ એઝ અ પેરેન્ટિંગ તમે સ્ટ્રિક્ટ રહેશો કે આ નહીં કરતો પેલું નહીં કરતો, તારો કોઈ છે મને કહી દે, મને કહેવાની જ નથી ને. એ થોડું એમ કે બેસીને આમ કરીને આમ કહી દેશે તમને. અને મારું કેવું એમ છે કે તમે જેટલું છૂટ આપશો, હવે હું જ છું, મારા મમ્મી પપ્પા મારું એટલું વિચારે છે, મને એટલી છૂટ આપે છે, તો હું કોઈ માટે એને શું કામ હર્ટ કરું? મને પેલા વિચાર એનો આવે ને એમ. હવે ઈ લોકો સાઈડ થી જ મને પ્રેશર આવે છે કે તારે કે બહાર જ જવાનું, તો આપણને એ જ પેલા તો ગંદા લાગવા મળશે. એના એ તરફથી જ આપણને હેટ આવશે કે મારા મમ્મી પપ્પા મને આવી રીતે ટ્રીટ કરે છે એમ. પેલું કહેવાય ને કે ઘરે પ્રેમ ન મળે તો બહાર પ્રેમ ગોતવા જાય. પણ ઘરે જ પ્રેમ કરો પૂરેપૂરો તમારા છોકરાઓને. એટલે આમાં પછી છોકરીઓને વાંક હોય, અમુક છોકરીઓ કીધા વગર જતી રહે, મિસયુઝ કરે પાવરનો. હા, એટલે બે સાઈડ થી ચેન્જ કરવાની જરૂર છે મેન્ટાલિટી. વચ્ચે તો દોર આવ્યો તો બધા ભાગી જાય. પણ એ વસ્તુ આઈ ડોન્ટ થિંક સો કે કરેક્ટ છે, કેમ કે તમારે તમારા પેરેન્ટ્સ નું વિચારવું જોઈએ પહેલા, પણ સામે તમારા પેરેન્ટ્સે પણ એના બાળકનું વિચારવું જોઈએ પહેલા. એ રીતે. ઓકે, ધીરે ધીરે હવે આપણે પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છે. ઓકે, લાસ્ટ મેસેજ અગર તમારે કંઈ આપવો હોય તમારા તરફથી, જે દિલમાં હોય કંઈ બોલવું હોય, હજી સુધી કંઈ કીધું નથી તમે, કે કોઈ બી મેસેજ આપવો હોય તમારા વ્યુઅર્સને, આગળ શું આવે છે લાઈફમાં, શું કરવાના છો, તમારા શું સપના છે, તો એ તમે. અમારા સપના કે સજેશન? સપના, તારું સપનું દે. ના, સજેશન કેમ આપવાનું? તમે કોઈને સજેશન આપશો કે તમે આ કરો? હા તો આપો. જો હું તને આપીને બતાવું. શું તમે ડરો છો કે તમે વિડિયા કઈ રીતે બનાવશો, ક્યારે બનાવશો? નહીં ડરો. તમે શરૂ કરી દો, અત્યારે શરૂ કરી દો. તમે સ્ટાર્ટિંગ કરશો ને, બસ સ્ટાર્ટિંગ ની જરૂર છે. સ્ટાર્ટ તો કરો, પછી તમને હાથે રસ્તો દેખાશે. અરે આ પેલા આંટી જેવું કરી દીધો. ખબર છે પેલા આંટી? શું તમે ડરો છો? નહીં ડરવાનો. દઈ ગયું ને સજેશન. મતલબ અમારું કેવું એમ છે કે પેલા સ્ટાર્ટ કરો પછી એને ઇમ્પ્રૂવ કરજો. એટલીસ્ટ સ્ટાર્ટ તો કરો. આ પેલી રીલ આવે છે કવર અપ, આવી રીતે ખરાય. પેલા સ્ટાર્ટ કરો પછી એને ઇમ્પ્રૂવ કરજો. તમે પહેલા જ ઇમ્પ્રૂવ કરવા માટે વિચાર લેશો તો નહીં થાય એમ કે. આ મેસેજ હતો? હા. નહીં, સોરી, સજેશન. હા, સજેશન આ હતું. હા, ઓકે. ખરાબ નહોતું, એટલે અનનેસેસરી, પણ વાંધો નહીં, કઈ જરૂર નથી આની. હવે સિરિયસ, મતલબ સિરિયસ વાળું કે લોકોને કેવું એવું. લાસ્ટ મેસેજ તું કહી દે. કંઈક વિચાર તું. અરે કહી દેશે પાછળથી. હા, સેમ અવની જેવું. હા, અવની એમ કહી દઈશ. નહીં, તું વિચાર, તાર પાસે હશે ખુશી. લોકોને કંઈક કેવું હોય, તમારી મેચ્યોરિટી બતાવો. હા, કે હું કેટલી મેચ્યોર છું. લોકો સાથે તું કેવી રીતે બિહેવ કરે જ્યારે તને ગુસ્સો આવે. હવે આ આખા પોડકાસ્ટ દરમિયાન તો અવની મેચ્યોર થઈ. મને એવું લાગે છે. એવું નથી કે તમે એકદમ બેકાર લાગો છો, એવું નહીં કહેતો. તું ક્યુટ જ લાગેશ, તું ગમે કરી લેશ. મેચ્યોરિટી એમ ન આવે. મેચ્યોરિટી વસ્તુને સમજી લેવાની કે મારે બોલવાની જરૂર છે કે બોલવાની જરૂર નથી. પાર્ટી રેપર છે આપણી પાસે. ફોડો ભાઈ, આ હારું બોલ્યા. સમજો તું પેલું ઓલું કે હું કહું, હું ક્યારે ગુસ્સામાં બોલી દઉં, પણ તને ખબર હોય મારે નહીં બોલું, તું કંટ્રોલ કરી લે, પણ હું નહીં કરું. ઈ વાળું કે સમજાવે છે. આ બોલી દે, એક કામ કર. મારું મોઢું બંધ રાખવાની જરૂર હોય તો હું બોલ કરું, પણ તું હા, જો અમે ક્યાંક ઘરે અમારે કોકને ઝઘડો થયો હોય ને, તો અમે ક્યાંકથી, જો જેમ કે કાલની જ વાત છે, અમારે લેટ થઈ ગયું, તો અમારા લીધે લેટ થઈ ગયું, તો અમારે બહાર જવાનું હતું, તો હું અવનીને અગાઉ થઈ ગઈ હતી કે અવની આપણો વાગ છે, તારે ચૂપ રહેવાનું છે, કાંઈ બોલવાનું નથી.
નકર દ્રષ્ટિ ને મારા પપ્પાને બંને ગુસ્સામાં હતા એટલે મેં કીધું એટલે આ ચૂપ રહી નકર શું હવે યાર ઝઘડો કરીને શું ફાયદો છે એમ હવે આપણે સમજી જવાનું કે આપણે મોટા છે એમ આપણે વિચારી લેવાનું ચૂપ થઈ જવાનું મતલબ એ કેસમાં એમ કહે છે કે એને જ્યાં બોલવાની જરૂર હોય ને ત્યાં જ ઈ બોલે પછી જ્યાં લાગે. હું વાળા સાથે હું બાંધી લઉં પણ ઘરમાં મતલબ મને કોઈક વારે અનનેસેસરી હોર્ન મારતો હોય ને પાછો તો એ પણ મને ન ગમે હું એને પહેલા આગળ થવા દઉં ને પછી શરૂ કરું હોર્ન મારો અને આ બહુ embarrass કરે. આ બહુ embarrass ઇમેચ્યોર ના તો શરમ લગાવે embarrass Embarrass. શબ્દ ભૂલાઈ ગયો મને એમ્બેરેસ મતલબ આપણને શરમ લગાવડાવે બહાર ગયો ને એની સાથે તો આપણને એવું કરાવડાવે મને એમ થાય એક જ લાઈફ છે મજા આવે એ કરો ને એમાં શું શરમાવાનું બીજા શરમે બાજુવાળા તો શરમાઈ લે હું તમારી જિંદગી જીવી લઈ જોયું અમે ઓલરાઈટ થેન્ક યુ સો વેરી મચ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ પોડકાસ્ટ કેવો લાગ્યો તમે શેર મજા યોર આવી તમારી એક્સપીરિયન્સ હારે વાતો કરીને મજા આવી સારું લાગ્યું પેલા મજા તમે આવી. નર્વસ હતા કે અરે, અમને અમે તો કે કમ્ફર્ટેબલ નહીં થાય તો શું વાતો કરશું પણ થઈ ગયા થઈ ગયા થઈ ગયા. સિરિયસલી થઈ ગયા કે ખાલી બોલવા માટે કહો છો નહીં તો આવું ન અમે બોલી શકીએ ને કમ્ફર્ટેબલ થઈને બોલે એ વસ્તુ અલગ જ દેખાય થેન્ક યુ સો વેરી મચ અગેન અમારા પોડકાસ્ટમાં આવવા બદલ આજનું ઇન્વિટેશન એક્સેપ્ટ કરવા બદલ અને આઈ હોપ કે તમારી જેટલી પણ વિશિષ છે બધી પૂરી થાય હું ભગવાનને પ્રે કરીશ અને અમારા જેટલા બધી બનતા પ્રયત્ન છે એ બધા અમે કરીશું તમને હેલ્પ કરવા માટે Okay. ખાલી બસ મેસેજ જોતા રહેજો જઈશ That's it for today's podcast. Thank you so very much for watching this podcast. Let me know in the comment section કે કેવું લાગ્યું અને કેવી લાગી એમની લાઈફ અનફિલ્ટર્ડ લાઈફ એકદમ કે જે અત્યાર સુધી કોઈની સાથે એમને શેર જ નથી કરી આવનારા દિવસોમાં ફાઇનલ છે કે ખુશી અને અવની છે ને મોટા પડદા પર દેખાવાના છે ઓ શિટ કે ફાઇનલ છે બસ તો આજનો આ જ પોડકાસ્ટ હતો થેન્ક યુ અગેન આવવા બદલ Thank થેન્ક યુ અને તમારો પણ થેન્ક યુ જોવા બદલ થેન્ક યુ